જ્યાં રેકોર્ડ કરું છું કે જો અંદર દ્રવ્યમાંથી અંશ કોઈ બહાર પ્રગટ ન થતો હોય તો એ અંશ કોનો? એ અંશ આવ્યો ક્યાંથી? એ અંશ કોનો? તો એ નિરપેક્ષતા જયારે સિદ્ધ કરવી હોય તમારે, નિરપેક્ષતા એ પણ પર્યાય અપેક્ષાએ નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય ત્યારે એમ કહેવાય કે એ અંશ છે, એ અંશનો જ નિરપેક્ષ અંશ છે. પર્યાય અપેક્ષાએ નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય ત્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય, નિરપેક્ષતા સિદ્ધ થાય ત્યારે. હવે એ નિરપેક્ષતા સિદ્ધ થાય ત્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય એનો અર્થ શું? કે મેં તમને પહેલા એમ કીધું કે તમે એમ જુઓ દ્રવ્યને કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે અને દ્રવ્યમાં વ્યય થઈને જાય છે, તો એ જ્ઞાનનો વિષય થઈ ગયો છે, તો એ આ જ્ઞાનનો વિષય. પણ તમે જયારે નિરપેક્ષતા જુઓ છો તો તમારી દ્રષ્ટિ જાય છે દ્રવ્ય ઉપર, એટલે તમે અવર જવર દ્રવ્યમાં નથી જોતા, અવર જવર વાળું દ્રવ્ય નથી જોયું. તમે જ્ઞાન કરવા માટે વિચાર કરી લીધો કે ભાઈ અંશ છે એ અંશીનો અંશ હોવાથી એ અંશ અંશીમાંથી આવે છે અને વિલીન પાછો અંશીમાં જ થઈ જાય છે. એ તમે જ્ઞાન કરી લીધું. હવે જ્ઞાન કરી લીધા પછી શું? તો કે હું અંશી છું, એ દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય અંશી છે એટલે કોઈ એમ કે અંશી જ છે, દ્રષ્ટિનો વિષય અંશી જ છે અને એને અંશની કઈ ખબર જ ન હોય કે અંશ ક્યાંથી આવે છે, અને કોઈ એમ કે અંશ અંશમાંથી આવે છે, તો એ ભૂલ છે. અંશનું પરિણમન નિરપેક્ષ છે, એ ક્ષણિક ઉપાદાન છે, એ અપેક્ષાએ અંશ અંશનો છે. પણ એ અંશનું ઉત્પત્તિ સ્થાન, અંશનું મૂળિયું, અંશનું ઘર એ અંશી છે. જો અંશ અંશીમાંથી ન આવતો હોય તો એ અંશનું સ્થાન ક્યાં, કોના આધારે અંશ ઉભો છે? એ અંશનો આધાર કોનો છે? અંશીના આધાર વગર અંશ ન હોય. અને એક વાર અંશ અંશનો થઈ જાય અને જો તમે એમ લ્યો કે એ અંશ અંશમાંથી આવે છે, અંશ અંશમાંથી આવે છે, તો એનો મતલબ એમ થયો કે એ અંશને કોઈનો આધાર જ નથી, અનાધારક છે. એટલે દ્રવ્ય વગરનું પર્યાય થઈ જાય. એવું નથી. દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય ત્યારે પર્યાય માત્રની ભિન્નતા સિદ્ધ કરવાની. પર્યાયની અવર જવર જોવી એ પણ વ્યવહાર છે. અવર જવર જોવી દ્રવ્યમાં પર્યાયની તો એ પરિણમતું દ્રવ્ય થઈ ગયું, તો એ વ્યવહાર થઈ ગયો. પણ એનો મતલબ એમ નથી કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી. આમાં ભૂલ થવાનો મોટો સંભવ છે. જ્યારે ગુરુદેવના પ્રવચનમાં આવે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ વ્યવહાર છે. જો પર્યાય દ્રવ્યમાંથી આવે એમ કહો તો એક સરખી આવી જોઈએ, ગુરુદેવ ન્યાય આપે. બરાબર? તો હવે એનો મતલબ એમ છે કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ અંશ નથી, એમ અર્થ નથી એનો. એનો અર્થ એમ નથી. બધી જગ્યાએ આવી વાત આવે ત્યારે નાસ્તિથી એમ ન કહી શકાય. બધા ધારો કે હમણાં એક અહીંયા સંવાદ આવ્યો આપણા પંચકલ્યાણ કે ઈ દેહધારી અને અદેહધારી. અદેહધારી એવો શબ્દ મેં તો કોઈ દી સાંભળ્યો નથી ગુરુદેવ ટેપમાં. જ્ઞાનધારી શબ્દ સાંભળ્યો છે કે આ દેહધારી છે અને આ જ્ઞાનધારી છે. અદેહધારી હવે ગોઠવું હોય તો એ ઠીક છે, એમાં ભૂલનો વાત નથી. પણ બધી જગ્યાએ તમે કોઈ વસ્તુની નાસ્તી કરવા માટે એમાં લગાડી દો બીજી વસ્તુ માટે તો ન ચાલે. એમ બધી જગ્યાએ તમે દ્રવ્યમાંથી પર્યાય આવે છે એ વ્યવહાર છે એમ કીધું ગુરુદેવે. અને એ જ ગુરુદેવ પાછા એમ હજારો વાર કહે કે પર્યાય ધ્રુવમાંથી જ આવે છે. હજારો વાર દ્રવ્યમાંથી પર્યાય આવે છે એ વ્યવહાર કેમ કીધો? પછી એમ કહે કે એક સરખી પર્યાય નથી આવતી, એમ કહે ગુરુદેવ. એ કહે પછી ઈને એ પ્રવચનમાં એમ કહે કે એ પર્યાય તો પોતાના સટકારકથી થાય છે, એક સરખી કેવી રીતે આવે? આ બધાનો તમે મેળ બેસાડો ને તો જ તમને ખબર પડે કે ગુરુદેવ શું કહેવા માંગે. ગુરુદેવને અહીંયા એમ કેવું છે કે પર્યાય આવે છે દ્રવ્યમાંથી પણ થાય છે સ્વતંત્ર. બસ આટલું જ એને આ વાતમાં આટલું જ કેવું છે. ઈ જ પુરુષ પાછા એમ કહે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે અને પર્યાય ધ્રુવમાં જાય છે. ધ્રુવમાં જેમ કે ધ્રુવ તો કુટસ્થ છે, એમાં પર્યાય કેવી રીતે જાય અને એમાંથી કેવી રીતે પર્યાય આવે? તો કે એ કુટસ્થ કીધું ને એ તારે અવર જવર જોવાની નથી. હવે બીજી વાત, આ વાત થઈ. બીજી વાત કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે છતાં એમાં વધઘટ થતી નથી. કેમાં? દ્રવ્યમાં. હા,
છતાં એ ટંકોત કિરણ રહીએ છે. હા આ મોટો પ્રશ્ન છે. તો એમ કેમ કહેવાય કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે? એમાંથી આવતી હોય તો કોઈ અંશ તો બહાર નીકળો ને. એટલે ઓમાં ઘટવું જોઈએ. તો એ અંશીમાંથી કોઈ અંશ બહાર નીકળે તો અંશીમાં તો ઓછો થઈ જાય, બરાબર. અને અંશીમાં કોઈ અંશ ચાલ્યો જાય બે થઈને તો અંશી તો વધી ગયો. વૈદુ. એમ કે વધઘટથી જુદો છે, હા ટંકોત કિરણ છે. તો ઈ કેવી રીતે સિદ્ધ કરવું? આ મોટો પ્રશ્ન. એનો ન્યાય એવો છે, કોઈ પણ સમયે જો કોઈ પણ દ્રષ્ટિ કે કોઈ પણ જ્ઞાન કે કોઈ પણ ચારિત્ર એને જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય અધૂરો મળે ત્યાં સુધી સમ્યક થતા નથી પેલા. બરાબર. એટલે એમાંથી જો કઈ બહાર નીકળી જાય, બહાર આવી જાય તો દ્રષ્ટિનો વિષય પૂરો નથી રહેતો. બરાબર. પૂરો ન રહે તો એ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય સમ્યક નથી. બરાબર. તો કે તો પછી દ્રવ્યમાં પર્યાય આવતી જ નથી. દ્રવ્ય એવું ને એવું કુટસ્થ છે એમ તમે લ્યો તો કે ના, એમય નથી. પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ તો અબાધિત સિદ્ધાંત છે, એમાં તો કાંઈ ફેરફાર થઈ શકે એમ જ નથી. તમે ગમે એટલું પ્રયત્ન કરી લો એમાં કાંઈ નહીં થઈ શકે. હવે એમાં એવું છે કે જે ગુણ છે એ ગુણના અનંત અંશો છે, અનાદિ અનંત. જેટલી પર્યાયો પ્રગટ ભૂતકાળમાં થઈ છે, ભવિષ્યમાં પ્રગટ થવાની છે, એવો અનાદિ અનંત એક ગુણ છે. એ ગુણની અંશરૂપ એક 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 એવા અનંત અંશ બનીને એક અંશી બન્યો છે. ગુણ અંશી છે. અનંત ગુણોનો સમૂહ એ દ્રવ્ય અંશી છે, અને અનંત પર્યાયનો સમૂહ, પર્યાયના અંશનો સમૂહ એ ગુણ અંશી છે. બરાબર. હવે એ જે અંશ બહાર આવે છે એમ કહેવામાં આવે છે, એ અંશી નું અંશીપણું ત્યાં રાખીને ઉત્પાદ થાય છે. એટલે ગુણ છે એ ગુણ પૂરેપૂરો ત્યાં રહે છે, અને ઉત્પાદ છે એ સ્વયં પર્યાયનો થાય છે, અને એ જ પર્યાય સ્વયં ત્યાં વ્યય થઈને ચાલી જાય છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે પર્યાયો ઉપર ઉપર તરે છે. પર્યાયો ઉપર ઉપર તરે છે. તેલના ટીપાની જેમ પાણીમાં પર્યાયો ઉપર ઉપર તરે છે. તો એ ઉપર ઉપર તરે છે એનો અર્થ એમ છે કે કોઈ પણ વ્યક્ત પર્યાય જે ગુણમાંથી પ્રગટ થાય છે, જે અંશી ગુણ કીધો એમાંથી જે અંશ બહાર આવે છે એને ગુણ કેતો નથી. આમ કે તું અંશને ધક્કો નથી મારતો કે તું જા. ગુણ એને બહાર નથી મોકલતો. ઉત્પાદને કઈ બહાર મોકલવાની ગુણને જરૂર નથી. ઉત્પાદ સ્વયં એ અંશ જે પડ્યો છે એ અંશમાંથી એક ઉત્પાદ આવે છે. એ અંશ જે છે એ અંશ પૂરેપૂરો ત્યાં રહે છે. એટલે અંશમાં વૈધું કે ઘટ્યું કઈ નહીં થતું જ નથી. અને આ એની જાતે બારે ઊભું થયું. એની જાતે ઊભું થયું ને એની જાતે ત્યાં પાછું સમાય છે. એનું નામ પર્યાય છે, એનું નામ ઉત્પાદ છે. વધઘટ નથી થતી ને મેઇન છે. થાય જ નહીં. બસ એ દ્રષ્ટિનો વિષય છે. જો એમાંથી ધારો કે 100 અંશ છે ગુણના, એમાંથી એક અંશ બહાર આવ્યો તો 99 અંશ રહ્યા. બરાબર. અને પછી કોઈ લોકો એમ સિદ્ધ કરે છે. આ ભૂલ ક્યાં થાય છે એ સિદ્ધ કરે છે. એમાં ભૂલ છે એ તમને કહું છું. બરાબર. કોઈ લોકો એમ કહે છે કે 100 અંશ હતા, એમાંથી એક અંશ બહાર આવ્યો, અને એ જ સમયે બીજો અંશ તો વ્યય થઈને અંદર જાય છે. એટલે ટોટલ 99 અંદર રહ્યા. તો બરાબર, તો એ 100 હતા એ 100 જ છે અંદર. એમાં કઈ ફરક નથી પડતો. એમ ઈ અંદર અવર જવર છે. એવી રીતે એક અંશ બહાર આવ્યો, બોલો અંશ વ્યય થયો ત્યારે એક અંશ બહાર આવે છે ને, વ્યયપૂર્વક ઉત્પાદ છે. એક અંશ વ્યય થયો, બીજો અંશ બહાર આવ્યો એટલે વધઘટ નથી થતી. એમ ન્યાય નથી. એનો ખોટું મેચ એ ન્યાય નથી. ન્યાય ઈ છે કે ગુણી છે એ અંશી છે આખો, અને એ અંશી આખો એક સપાટી રૂપ અંદર પડ્યો છે, અને એ સપાટીની ઉપરથી પર્યાય ઉઠે છે. બરાબર. અંદરથી નહીં. હા, ઉપરથી પર્યાય ઉઠે છે ને એ ઉપર સમાઈ જાય છે. એ અંશ છે. હવે એ ઉપરથી ઉઠે છે ને ઉપર સમાઈ જાય છે. એના સિવાયનું જેટલું છે ને એ ખરેખર ગુણરૂપ છે, એ ખરેખર દ્રવ્ય રૂપ છે. એ સમાય છે ને જ્યારે અંદર વ્યય, ત્યારે એમાં કોઈ દ્રવ્ય ગુણ પર્યાય એમ કે અહીંયા પર્યાય છે, અહીં દ્રવ્ય છે, એ પર્યાય જ ઓલો અંશ હતો ને એ રૂપ થઈ ગઈ છે અહીંયા. એટલે એ અંશ જ છે.
પણ એ અંશમાંથી જે બહાર આવે છે ને ઉત્પાદ, એને જ ખરેખર ઉત્પાદ કહેવામાં આવે છે. બાકીનો અંશ છે એ એવો ને એવો અંદર રહે છે, એમાં કાંઈ વધઘટ થતી નથી. જો એમાં વધઘટ થઈ જાય તો ત્રિકાળી દ્રવ્ય છે ને એની ઉપર દ્રષ્ટિ જ કોઈ ન કરી શકે. એ ખંડિત થઈ ગયો દ્રવ્ય, દ્રવ્ય ખંડિત થઈ ગયું, અખંડ ન રહ્યું. બરાબર. હવે એ જેટલો ખંડનો અંશ બહાર આવે છે ને એ ઉત્પાદરૂપ પર્યાય છે, અને એ અખંડ છે, એ ખંડ છે, એ અખંડને પ્રસિદ્ધ કરે છે. એ અંદર તો અખંડ પણ ગુણમાં છે, ગુણમાં વધઘટ નથી થઈ, ગુણીમાં વધઘટ નથી થઈ. ઉત્પાદ પોતે સ્વયં અંદરથી આવ્યો છે, અને ઉત્પાદ પોતે સ્વયં અહીંયા સમાઈ જાય છે. ગુણ એવો ને એવો રહે છે. જો ગુણ એવો ને એવો ન રહેતો હોય અને ગુણનું જ કોઈ પરિણામ ઉત્પાદ રૂપે થતું હોય તો હું એમ કહું છું કે તો 3 સત ન રહે. દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત ન રહે. 3 એક સતનું ખૂન થઈ જાય, એક સતનું ખૂન થઈ જાય, એક સતનું ખૂન થાય તો આખા ગુણીનું ખૂન થઈ જાય. ગુણી જ ન રહે ત્યાં. ગુણ એમને મળે છે. ઉત્પાદ સ્વયં આમ થાય છે, પાછો વ્યય થાય છે, થાય છે વ્યય થયો. એ ગુણની પર્યાય કેમ કહેવામાં આવે છે? ગુણની પર્યાય કેમ કહેવામાં આવે છે? શ્રદ્ધા ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, કે એ જે અંશનો ઉત્પાદ થયો છે એ જે તે ગુણ જ્યાં પડ્યો છે એ ગુણમાંથી જ ગુણનું જેટલું ક્ષેત્ર છે એ ગુણના ક્ષેત્રમાંથી એટલા અંશનો છે ને ઉત્પાદ થયો છે. એટલે એને એમ કહેવામાં આવે છે કે આ શ્રદ્ધા ગુણની પર્યાય છે, આ ચારિત્ર ગુણની પર્યાય છે, આ જ્ઞાન ગુણની પર્યાય છે. એ પર્યાયનું વર્તવું જેવું થાય છે ને, એ પર્યાય લીનતા કરે છે તો એમ કહેવાય છે આ ચારિત્રની પર્યાય છે. એ પર્યાય પ્રતીતિ કરે છે તો કહેવાય છે કે આ શ્રદ્ધાની પર્યાય છે. એ પર્યાય સ્વસંવેદન કરે છે તો કહેવાય છે કે જ્ઞાનની પર્યાય છે. એ ગુણમાંથી ઉઠતી કહેવામાં આવે છે ખરેખર એ ગુણનો જે ઉપરનો ભાગ છે એની સપાટી ઉપરથી એ પર્યાય પોતે સ્વયં ઉત્પાદ પામે છે અને સ્વયં વ્યય થાય છે. સ્વયં ઉત્પાદ પામે છે, સ્વયં વ્યય થાય છે. સ્વયં આ ગુણ આમ નામ છે. પર્યાય સ્વયં ઉત્પાદ પામે છે, સ્વયં વ્યય થાય છે, ઉત્પાદ પામે છે, વ્યય થાય છે. એવું આ દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય. મેઇન થિંગ છે કે દ્રવ્ય કે ગુણ પર્યાયને મોકલતું નથી, બહાર નથી કાઢતું. બિલકુલ નહીં. પર્યાય સ્વતંત્રપણે ઉત્પાદને વ્યય થાય છે. એકદમ એ મેઇન એનો point છે. નહીં. એનો અર્થ એ થયો કે એટલે જ એમ ખ્યાલમાં આવે છે કે દરેક સમયે હું જણાવું એ આ તમે ડિસ્ક્રાઇબ કરી ના હોત તો આ હું જ જણાવું છું એવું ક્યારે ના હોય દરેક સમયે. એટલે ઈ જુદો વિષય થઈ ગયો આપણો. તમે કહો છો અત્યારે તો આપણે ઈ પર્યાય ગુણ કેવી રીતે એવો ને એવો રહે છે અને પર્યાયનો ઉત્પાદ સ્વયં કેવી રીતે થાય છે ઈ ચર્ચા. હું જ જણાવું છું કે હું નથી જણાવતો. ઈ તરફ જ્ઞાનમાં તમે લ્યો તો જ્ઞાનમાં તમારે એની સ્વચ્છતા લેવી પડે. એ સ્વચ્છતામાં પાછો પ્રતિભાસ લેવો પડે. એ પછી એમાં જાણવું લેવું પડે. એમાં કોને જાણે છે એ લેવું પડે, કોને નથી જાણતો એ લેવું. એ બધો વિષય પાછો વિસ્તૃત વિષય છે. ઉત્પાદ જે થાય છે એ ધ્રુવ જે રોજ ઉત્પાદ છે. ધ્રુવ જે છે ને એ ધ્રુવમાંથી ઉત્પાદ થયો છે. એ ઉત્પાદમાં કાંઈ અશુદ્ધતા કે શુદ્ધતા કાંઈ નથી. એ ઉત્પાદ પ્રગટ થઈને પરિણમન રૂપે થાય છે. પર્યાય બની ત્યારે એમાં અશુદ્ધતા કે શુદ્ધતાનો પ્રશ્ન આવે છે. સમય એક છે. એટલે જેમ સામાન્ય ઉપયોગમાં કાંઈ ફરક નથી પડતો, દરેક પર્યાય એક સરખી છે, તેવી રીતના આ ઉત્પાદ એ થાય છે તો એ દરેક પર્યાય એક સરખી છે, એનું પરિણમન છે એમાં ફરક છે. એમાં ફરક છે. એમાં ઈ જ્ઞાન દર્શનના ઉપયોગમાં સરખું છે. બીજા બધા ગુણમાં એવું નથી. જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે એ ઉપયોગ છે ને સ્વાભાવિક છે. એ સ્વાભાવિક છે એટલે એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એ જેવો ગુણ છે એવા જ અંદરથી આવે છે. બરાબર. બાકી ચારિત્રની પર્યાય છે તો એ નિયમથી ઔદયિક ભાવે વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિને હોવાથી એ નિયમથી પરલક્ષવાળી પ્રગટ થાય છે. હા, પણ એમાં એ જે ચારિત્રની પર્યાય હોય તેમાં ઉત્પાદ થાય અને પછી પરિણમન થાય છે ને પરલક્ષ ઉત્પાદના સમયે. હા, એટલે પછી ને એટલે પણ એમાં એનું વિશેષ કે એ રીતના જે રીતના લેવું હોય પણ એનો જે ઉત્પાદ છે એ ઉત્પાદમાં શુદ્ધતા કે અશુદ્ધતા નથી અને એ ઉત્પાદ દરેક એક સરખા હોય ને. તમારો પ્રશ્ન હું સમજુ છું, હું એનો જવાબ આપું છું. ઓકે. તમે મને એમ કહો છો
એ ચારિત્ર ગુણ લ્યો, શ્રદ્ધા ગુણ લ્યો, કોઈ પણ પ્રભુત્વ ગુણ લ્યો, વિભુત્વ ગુણ હા લ્યો, કોઈ પણ વિગો કોઈ પણ ગુણમાં તમારે ઉત્પાદ સરખો લેવાનો કે નહીં લેવાનો એમ તમે પૂછો. તમારો પ્રશ્ન એ બસ છે. એ જ એ પ્રશ્નનો જવાબ હું તમને આપું. જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ બે સ્વાભાવિક છે. બરાબર સ્વાભાવિક. બરાબર જ્ઞાનમાં માત્ર જાણવું છે, દર્શનમાં માત્ર દેખવું છે. બરાબર. એના ઉપયોગ બરાબર એમાં ક્યાંય અશુદ્ધતા કે શુદ્ધતાનો પ્રશ્ન નથી. જાણવું દેખવું છે. બસ બીજી બધી પર્યાયોમાં અશુદ્ધતા કે શુદ્ધતાનો પ્રશ્ન એ જ સમયે ઉપસ્થિત થાય છે. ઓકે ચારિત્રનો પર્યાય છે એમાં યા તો અશુદ્ધતા હોય છે યા તો શુદ્ધતા હોય છે. એમાં જાણવું નથી હોતું. ઓકે દર્શનના પર્યાયમાં દેખવું હોય છે, એવું દેખવું નથી હોતું. શ્રદ્ધાની પર્યાયમાં નિયમથી કાં મિથ્યા દર્શન હોય છે કાં સમ્યક દર્શન હોય છે. બરાબર જાણવું દેખવું નથી. બરાબર બે જ ગુણ આત્માના જાણનાર દેખનાર છે એ એવા છે કે એને ઉપયોગ હોય છે. બરાબર એ ઉપયોગને સ્વાભાવિક જ્ઞાનને સ્વાભાવિક દર્શન કહેવામાં ઉત્પાદ વાળા પણ, બરાબર કારણ કે એમાં જાણવું દેખવું એવો સ્વભાવ પડ્યો છે. બરાબર ચારિત્ર ગુણમાં એવા બે ફાંટા નથી બરાબર કે એના સ્વભાવમાં લીનતા વર્તે છે અને એના વિભાવમાં રાગ વર્તે છે. એવા બે ફાંટા નથી. શ્રદ્ધા ગુણમાં એવા બે ફાંટા નથી કે એમાં અત્યારે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા વર્તે છે અને એક વિપરીત શ્રદ્ધા છે. એવા બે ફાંટા નથી. નહીં ઉપયોગમાં એવું છે. બરાબર જ્ઞાનના ઉપયોગમાં જાણવું સદાય રહે છે, છૂટતું નથી ક્યારેય. બરાબર દર્શનના ઉપયોગમાં દેખવું સદાય રહે છે, છૂટતું નથી ક્યારેય. બરાબર જ્યારે ચારિત્રની પર્યાયમાં લીનતા રહે છે એવું નથી. હા લીનતા નવી થાય છે. બરાબર શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શન નવું થાય છે. જ્ઞાન દર્શનમાં નવું નથી હોતું એવું. જ્ઞાન દર્શન સ્વાભાવિક છે. એ સ્વાભાવિક હોવાથી જાણવું દેખવું વહેતા જ કરે છે, વહેતા જ કરે છે, વહેતા જ કરે છે. માટે એ બે જ ગુણમાં આવા ઉત્પાદ છે ને સ્વાભાવિક હોય છે. બાકીના બધા ગુણોમાં વિપરીતતા અથવા તો એ સ્વસન્મુખ થાય તો અવિપરીત એવા ભેદ પડે છે. ઓલામાં એવું નથી. ઓલામાં જાણવું દેખવું સ્વાભાવિક વર્તે છે, નિયમ છે. તો અત્યારે માની લો કે ચારિત્ર ગુણ છે અથવા શ્રદ્ધા ગુણ, તો એમાં માની લો કે મિથ્યા દર્શન સહિતનું થયું પરિણામ થયું, તો અંદરથી ઉત્પાદ આવે છે એનો ઉત્પાદ કેવો છે? એનો ઉત્પાદ જે આવે છે એ પરમુખે ઉત્પાદ થાય છે. અંદર પરમુખે જ થાય છે. સ્વમુખે નથી થતું. પરમુખે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી મિથ્યા દર્શન છે, અને જ્યારે સ્વમુખે થાય ત્યારે સમ્યક દર્શન છે. એ પરમુખે જ ઉત્પાદ આવે છે. અંદરથી મિથ્યા દર્શન લઈને નથી આવતો. એ પ્રશ્ન છે મારો, એ મારો પ્રશ્ન આવતો જ નથી ઉત્પાદ અંદરથી મિથ્યા દર્શન લઈને. હા ઈ નિયમથી અશુદ્ધતા પર દ્રવ્યના સંયોગથી આવે છે. આ સિદ્ધાંત બરાબર કબૂલ છઠ્ઠી ગાથામાં કીધું કબૂલ કે અશુદ્ધતા પર દ્રવ્યના લક્ષે પ્રગટ થાય છે. બરાબર જ્યાં પર દ્રવ્યનું લક્ષ છૂટી જાય છે ત્યાં અશુદ્ધતા કે શુદ્ધતાનો કોઈ પ્રશ્ન નથી. એમાં મેં એક બીજો ન્યાય કાઢ્યો છે કે ભાઈ કે છે ને કે ભાઈ આ સમય અશુદ્ધતા થઈ કોઈ પણ પર્યાય, અને બીજે સમયે એ પર્યાય વ્યય થઈને અંદર ચાલી ગઈ તો અશુદ્ધતા તો જાતી નથી. અંદર તો વ્યય ગયો તો અશુદ્ધતા લઈને નથી જતો, યોગ્યતા લઈને જાય છે. બરાબર ઈ કેવી રીતે? યોગ્યતા એટલે શું? કેમ ઈ અશુદ્ધતા લઈને કેમ ન જાય પર્યાય? એમાં અશુદ્ધતા થઈ પછી હા ન્યાય છે. બોલો એનો ન્યાય ઈ છે કે અશુદ્ધતા પરના લક્ષે જ થાય છે. બરાબર તો એ પર્યાય જ્યારે પરનું લક્ષ છોડીને વ્યય થઈને અંદર જાય છે, એ જ્યારે પરનું લક્ષ છોડીને અંદર જાય છે, લક્ષ છોડીને અંદર જાય છે તો અશુદ્ધતા હોય ને એટલે અશુદ્ધતા હોય નહીં. અશુદ્ધતા મૂકીને જાય છે. અશુદ્ધતા સમય વર્તી છે. ઉત્પાદ આવ્યો છે વ્યય ચાલ્યો ગયો અંદર, અશુદ્ધતા લઈને નથી જતો. અશુદ્ધતા પરના લક્ષે થઈ. તો હવે પરનું લક્ષ પ્રગટ થાય પછી થાય છે પ્રગટ થતા વેદ થાય છે. પછી પછી પેલાનો ના તો પ્રશ્ન બીજો નથી. સમય થઈ જાય પણ હા પ્રગટતાની સાથે જોવો હવે એમાં બીજું હા એનો જ્ઞાનનો ઉપયોગ છે ને, હા એ જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગમાં જાણવું કેવું ચાલે છે હા એના ઉપર આ બધો આધાર છે કે એનું પરમુખ થાય છે સ્વમુખ થાય છે, બરાબર પરલક્ષ થાય છે કે સ્વલક્ષ થાય છે. બીજી બધી પર્યાયો જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, જાણનાર જણાઈ રહ્યો છે, નિરંતર હા દર્શનમાં દેખાઈ રહ્યો છે, જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. આ સ્વાભાવિક એનો ઉપયોગ છે, એની સ્થિતિ છે.
એ સ્થિતિ જેને ખ્યાલમાં આવી જાય છે એની શ્રદ્ધા અને ચારિત્ર્યની પર્યાય પરમુખે ઉત્પન્ન જ નથી થતી, સ્વમુખે ઉત્પન્ન થાય છે. સ્વમુખે ઉત્પન્ન થાય છે, પરમુખે ઉત્પન્ન જ નથી થતી. એમાં એવો ભેદ નથી પડતો કે ઉત્પાદ થયો અને પરલક્ષ થયો. એ જ્ઞાન દર્શનમાં બધું છે કારણ કે એ સ્વાભાવિક છે. એટલે એમાં એનો ઉત્પાદ એવો જ આવે છે, સ્વાભાવિક ઉત્પાદ થાય છે, એમાં વૈભાવિક નથી. આના તો ઉત્પાદ પરમુખ લઈને આવ્યું, અંદરથી આવ્યું એટલે અંદરથી નથી આવ્યું એવું પરમુખ લઈને, પણ પ્રગટ થયું ત્યારે પરમુખ છે. જેવી પર્યાય ઉત્પન્ન થઈ ને અંદરથી પર્યાય ઉત્પાદ થયો એ પરમુખે થયો. પરમુખે શું કામ થયો છે, સ્વમુખે કેમ નથી થયો? તો કે જ્ઞાનમાં જાણવું યથાર્થ ચાલતું નથી. જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવું જ્ઞાનમાં ખરેખર આ જણાઈ રહ્યો છે એવું મારે જાણવાનું છે, એવું હું જાણતો નથી ત્યાં સુધી ઉત્પાદ પરમુખે થાય છે. અને એવું જાણવું થઈ જાય છે કે ઉત્પાદ જ સ્વમુખે થઈ જાય છે. એને એમ કહેવાય કારણ શ્રદ્ધાની સમ્યક દર્શન પ્રગટ છે. આખી વ્યવસ્થા જ્ઞાનના ઉપયોગ ને જ્ઞાયક ઉપર નિર્ધારિત છે. એમ કે ને શ્રદ્ધામાં પ્રતીતિ આવી ગઈ, જ્ઞાયક છે. આમાં પ્રતીતિ પર્યાયો આટલી વિપરીત જ આવ્યા કરે છે મિથ્યા દર્શનની. હવે પ્રતીતિ એમાં થાય કેવી રીતે? તો કે એનો અભિપ્રાય ફરી ગયો. તો કે અભિપ્રાય ફરે કેવી રીતે? તો કે એને જ્ઞાનમાં ખ્યાલ આવ્યો એટલે અભિપ્રાય થઈ ગયો. બધી જગ્યાએ સમયસારમાં જ્ઞાન માત્ર હતા, જ્ઞાન માત્ર આત્મા દેખ્યું છે. હવે ગુરુદેવે ઘણી જગ્યાએ શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરી છે, ઘણી જગ્યાએ જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે. મને બધા પ્રશ્ન કર્યો હેમચંદજીએ, દેવલાલી અમારું પ્રવચન ચાલતું, મને કે આ તમે અત્યારે પ્રયોગની વિધિ અત્યારે બતાવો છો, વચ્ચે બોલાય પ્રયોગનું ચાલે છે કે આ અત્યારે શ્રદ્ધાનું કામ ચાલે છે જ્ઞાનનું? મેં કીધું અત્યારે જ્ઞાન છે ને એ શ્રદ્ધાની ભાષામાં બોલે છે. શું કરે છે? જ્ઞાન શ્રદ્ધાની ભાષામાં બોલે છે. કામ કોનું ચાલે છે પ્રશ્ન નથી, જ્ઞાન શ્રદ્ધાની ભાષામાં બોલવા માંડ્યું છે. તમે એને શ્રદ્ધા કયો કે જ્ઞાન કયો, કાંઈ ફરક નથી એમાં. કારણ કે શ્રદ્ધા તો બોલે નહીં. હા, અને એટલે જ્ઞાનમાં એક એવો અભિપ્રાય થઈ ગયો છે કે હું આવો છું. એ જ્ઞાન શ્રદ્ધાની ભાષામાં બોલવા માંડ્યું છે. બહુ સરસ જવાબ. તો ઈ એટલો ખુશ થઈ ગયો, ઈ સભા ખુશ થઈ ગઈ. ઈ તો ઠીક, બધાને એમ શું કરવું, આ વાત બરાબર લાગે. કારણ કે નહીતર તમને એમ થાય કે હવે શ્રદ્ધા ઔદયિક ભાવે છે, ચારિત્ર ઔદયિક ભાવે છે, જ્ઞાન સંયોગસમ ભાવે છે. હવે ઔદયિક ભાવે રહેલી શ્રદ્ધા સમ્યક કરી કેવી રીતે શકે? એનું તો ઉત્પાદન નિયમથી પરમુખે થાય છે. તો કે એની જ્ઞાનમાં એક એવી શ્રદ્ધા એટલે જ્ઞાનમાં એક એવો અભિપ્રાય બની જાય છે કે હું નાયક છું અને નાયક જ જણાઈ ગયો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવ એવો એને એક વિશ્વાસ આવી જાય છે. એ જ્ઞાનમાં અંદરથી એ જ્ઞાનમાં જ્ઞાનની શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. જ્ઞાનમાં જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાન શ્રદ્ધાની ભાષામાં બોલવા માંડ્યું છે. ઈ જયારે બોલે છે ને એવી રીતે ત્યાં શ્રદ્ધાનો પર્યાય સ્વયં છે ને ઉત્પાદનો એવી રીતે થઈ જાય છે કે હું આ છું. જ્ઞાનની શ્રદ્ધાની પહેચાન ખોટી હતી પહેલા, એટલે શ્રદ્ધા ખોટું ઉત્પન્ન થતું. બસ જ્ઞાનમાં શ્રદ્ધાની સાચી પહેચાન થાય તો શ્રદ્ધા એ સાચી થઈ જાય. જ્ઞાનમાં જ્ઞાયકની સાચી ઓળખાણ થઈ એટલે એ જ્ઞાન શ્રદ્ધાની ભાષામાં બોલવા માંડ્યું કે હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, મને જ્ઞાયક જ જણાય છે, મને જાણનારો જ જણાય છે. અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી ગયો. એ જ્ઞાન પોતે શ્રદ્ધાની ભાષા પકડી લીધી છે. હું જ્ઞાયક છું એ જ્ઞાન બોલ્યું, એ શ્રદ્ધાની ભાષામાં બોલવા માંડ્યું છે. પછી જ્ઞાન પોતાની ભાષામાં કહે છે મને જ્ઞાયક જ જણાઈ ગયો છે, મને જાણનાર જ જણાઈ ગયો છે. બે એકરૂપ થાય છે ને ત્યારે ધ્યેયપૂર્વક નહીં થઈ જાય છે, ત્યારે અનુભૂતિનો જન્મ થાય છે. બાકી એકલું શ્રદ્ધા, એકલું જ્ઞાનમાં જ્ઞાયક છું એ પક્ષ છે. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયક છું અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ બે સાથે નથી આવતું ત્યાં સુધી બે પક્ષ છે. યા તો એને દ્રવ્યનો પક્ષ છે યા તો જ્ઞાનની પર્યાયનો પક્ષ છે. બે પક્ષ છે. એ પક્ષથી નિરપક્ષ થાય છે, નિષ્પક્ષ થાય છે અને એ જ્ઞાયકમાં ડૂબી જાય છે. ચારિત્રની પર્યાય છે ઈ મેં તમને કીધું ને કે ઈ પરમુખે ઉત્પન્ન થઈ છે. હવે ઈ જ્ઞાન જયારે આવો નિર્ણય કરીને ઈ ભૂમિકામાં પદાર્પણ કરે છે ત્યારે ચારિત્રની એના પછીની પર્યાય સ્વયં અંદર વળતી પ્રગટી જાય છે. ભાગ નથી હોતા કાંઈ ચારિત્ર, બધા ભાગ અનુભવ પછી પડે છે બધી પર્યાયો.
કિંમત છે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન એના ઉપયોગ. હા, ઉપયોગની છે, શ્રદ્ધાની નથી વાત. ઉપયોગ. શ્રદ્ધાની કિંમત તો ભાઈ એવું છે કે એ જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકા આવે ત્યારે એ જ્ઞાન જ શ્રદ્ધાના સૂરમાં વાત કરે છે. બરાબર બરાબર. ત્યારે એમ કહેવાય કે શ્રદ્ધામાં પ્રતીત આવી. હા, તો બધું ઉપયોગમાં જ ચાલે છે. ઉપયોગમાં જ છે બધી રમત. અને ઉપયોગમાં જ આ જે બે ભાગ છે, એમ જ ઉત્પાદ્ય અને પછી એ ઉપયોગની વાત છે બધી. હા, બીજી કોઈ પર્યાયનું કાંઈ નથી એમ. બસ. કારણ કે એ સ્વાભાવિક છે જ્ઞાન દર્શન. યસ, એ સ્વભાવ છોડતા નથી ક્યારે. બરાબર. જ્ઞાન કોઈ દિવસ નાયકને ન છોડે, દર્શન કોઈ દિવસ દેખનારને ન છોડે. હા, એ સ્વભાવ છે. બરાબર છે. જાણવું દેખવું સ્વભાવ છે. એ સ્વભાવ વહેતો 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 ઉત્પાદ સુધી આવ્યો છે પર્યાય. હા, બીજા કોઈ ગુણની પર્યાયમાં એવું નથી. બીજા ચારિત્રમાં તો વિપરીતતા અને રાગ થાય છે. શ્રદ્ધામાં મિથ્યાત્વ થયા કરે છે. એમાં ભાગ કેવા? જ્ઞાનમાં તો પહેલેથી ભાગ છે, હા, જોડાયેલો જ રહે છે. એક ભાગ છૂટતો જ નથી. દર્શનનો ભાગ જોડાયેલો રહે છે, પણ દર્શન તો અવલોકન છે. મૂળ કામ તો ભેદજ્ઞાનનું જ્ઞાનમાં થાય છે, વિધિ નિષેધ જ્ઞાનમાં થાય છે. જીવના જીવત્વનો નિશ્ચય જ્ઞાન કરાવે છે. ભેદ કરી અને અભેદ સુધી જ્ઞાન પહોંચાડે છે. અને એવો સ્વભાવ ના હોય તો સમ્યક દર્શનની પોસિબિલિટી ના હોય. થાય જ નહીં કોઈને. જ્ઞાન જાણે નહીં તો સમ્યક દર્શન કરે કેવી રીતે? એટલે આ અંદર ઉત્પાદ એવો ના હોય તો પોસિબિલિટી ના હોય. પોસિબિલિટી માં છે ને સિદ્ધ શું કરવું છે ને એ પેલા નક્કી કરવું. અત્યારે તમારે ધારો કે જ્ઞાનની પર્યાયને સિદ્ધ કરવી હોય તો જ્ઞાનની પર્યાયની જ ચર્ચા કરવી. હા. અત્યારે જ્ઞાનની પર્યાયને સિદ્ધ કરવી છે ને તો પછી નાયકની વાત નહીં કરવાની. બરાબર, બરાબર. જે વિષય હોય એ જ વિષય. હા. પછી તમે જ્ઞાનની પર્યાયની ચર્ચા કરતા કરતા એમ કહી દો કે જ્ઞાનની પર્યાય તો નાયકમાં છે જ નહીં, હું તો નાયક છું, તો એ ખોટો વિષય છે. ઈ બરાબર નથી. તમે જ્ઞાનની પર્યાયની ચર્ચા કરો, ઉપયોગની ચર્ચા કરો તો ઉપયોગની જ ચર્ચા કરો. વિષયથી વિષય. ત્યારે ઉપયોગ છે ને સિદ્ધ થશે, નહીંતર ઉપયોગ સિદ્ધ નહીં થાય. બરાબર. આપણે હમણાં બેનશ્રીના બોર્ડમાં લીધું હતું ને મોનામાં, હા, ઉપયોગની ચર્ચા આવી હતી બરાબર. કે તીક્ષ્ણ ઉપયોગ કરવો, સૂક્ષ્મ હા. ઉપયોગ કરવો. ત્યારે આપણે ઉપયોગની ચર્ચા લીધી જ્ઞાન દર્શનથી. બરાબર, બરાબર. બધી ચર્ચા હા, તો ઉપયોગ બે છે જ્ઞાનના અંદર. પેલા ઉપયોગ સમજો, ઉપયોગ શું છે. હા. પછી એમ વિચાર કરો કે ઉપયોગ સૂક્ષ્મ કેવી રીતે થાય, ઉપયોગ અંદર કેવી રીતે જાય. પણ પેલા ઉપયોગ શું છે એ જ ખબર ન હોય તો એ ઉપયોગ અંદર જાય કેવી રીતે, સૂક્ષ્મ થાય કેવી રીતે, ઉપયોગવાન આવે કેવી રીતે સેમાં. એટલે જે ચર્ચા જ્યારે તમે વિચાર કરવા માંગતા હો ત્યારે જેનો વિચાર કરતા હો એનો જ વિચાર કરો, એનો જ વિચાર કરો, બીજા કોઈનો નહીં. બીજો વિચાર નહીં કરો. તો તમારો વિષય ખોટો થઈ જશે. બરાબર છે. આ છે ને આ માર્ગ છે ને એ સ્યાદવાદ વાળો માર્ગ છે. Yes. એક અપેક્ષાએ એનામાં સ્યાદવાદ છે અને એક અપેક્ષાએ સ્યાદવાદથી રહિત છે. બરાબર છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ Yeah. અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ. સદભાવ. બરાબર છે. તો એ બે વાતને બે રીતે વિચાર કરી અને સિદ્ધિ થાય છે દ્રવ્યની કાર્ય. એમને એમ નથી. હા. એટલે જ્યાં જે વિષય ચાલતો હોય ને એ વિષય ઉપર આપણે આપણું લક્ષ રાખવું. Yeah. અત્યારે આપણે ચર્ચા એટલી આપણે વિચારમાં એમ ચાલે છે કે પર્યાયનો ઉત્પાદ થયો તો ગુણમાં ઓછપ થઈ કે નહીં, એ ગુણમાંથી કેવી રીતે આવ્યો, ગુણમાંથી આવ્યો તો ગુણમાંથી પર્યાય આવે છે કે પર્યાયમાંથી આવે છે કે પર્યાય ખરેખર દ્રવ્યમાંથી આવે છે પણ એમાં કાંઈ ઓછું નથી થતું, શું છે ખરેખર એ સમજવું છે ને. ઈ વિચાર જ કરવો. પછી બીજી વસ્તુને યાદ કરવાની. એની પાછળ પડી જાવ કે આપણે અત્યારે અંશ કેવી રીતે આવે છે એ ચર્ચા ચાલે છે. તો અંશની જ વાત કરો હા. કે ભાઈ ગુણ છે એ ગુણી છે, ગુણીમાં અનંત અંશ છે, અનંત અંશમાંથી એક અંશ પ્રગટ થાય છે, એક અંશ પ્રગટ થાય છે એ જે અંશ અંદર છે ત્યાંથી જ અંશ આવે છે, પણ એ અંશને પૂરેપૂરો અંશ ત્યાં રાખીને ઉત્પાદ પોતે સ્વયં થાય છે. એટલે એ ખબર છે કે ના જેવું કે જેમ કે આપણે રિફ્લેક્શન થાય તો જે મૂળ વસ્તુ છે એ તો અહીંયા છે અને બિલકુલ એવી જ બહાર થાય છે. એ ન થાય તો મૂળ વસ્તુ નો રહે તો રિફ્લેક્શન ન રિફ્લેક્શન ના થાય. રહે. અંશ જો અંદર પૂરેપૂરો ન રહે તો ઉત્પાદ જ ન થઈ શકે ત્યાંથી. એટલે જે બી અંદર છે એવું જ બહાર પ્રગટ થાય છે આને રાખીને. એને રાખીને, એને કાઢીને નહીં. હા, અને આ સ્વતંત્રપણે થયું છે, સ્વતંત્ર આને લઈને નહીં, બિલકુલ નહીં, આને પુશ નથી કર્યું, આ જાતે થયું છે. બિલકુલ નથી, બિલકુલ. જ્ઞાન દર્શન બે ગુણનો જ ઉપયોગ છે, બાકીના બધા ગુણો માત્ર પરિણમ છે. હા, ઉપયોગ બેનો જ હોય. પરિણમ જ બાકીના બધા પરિણમન તો જ્ઞાન દર્શન બેયમાં છે, એનું હોય પણ એને પણ એને સ્વાભાવિક ઉપયોગથી ઓળખાવામાં આવે છે કે એની પાસે એક મોટું હથિયાર છે હા. જે બીજી પર્યાયો પાસે, જે બીજા ગુણો પાસે નથી. બરાબર, બરાબર છે. આત્માનો સ્વભાવ અનાદિ અનંત જ્ઞાન દર્શન નહીં છે. હા.
એ ત્યાં સુધી ગુરુદેવ કહી ગયા છે કે જ્ઞાન સિવાયના બીજા બધા ગુણો અચેતન છે. હા ગુણો અચેતન, ગુણો અચેતન પિતા પર્યાય નહીં હો. ગુણની વાત વાત કરું છું. એમાં ચેતના નથી. હા એને મુખ્યતા જ્ઞાન દર્શનની રાખી છે. ખ્યાલ તો જ્ઞાનમાં આવે છે કે આનંદ આવી હા, દર્શનનો ખ્યાલ જ જ્ઞાનમાં આવે છે. બરાબર છે બરાબર છે. આનંદ તો બરાબર, પણ દર્શનનો તો ઉપયોગ છે. છતાંય ઈ દર્શનનો ઉપયોગ છે ને ઈ દેખનારને દેખી રહ્યો છે એવું પણ જ્ઞાન જાણે છે. દર્શન જાણતું નથી. હા ભેદ થઈ ગયો. જ્ઞાન સિદ્ધ કરે છે બધું. ઈ બહુ અગત્યની વાત છે. બહુ મજા આવે. જબરદસ્ત. જ્ઞાન દર્શનની સ્થિતિ એટલે આખો આત્મા આવી ગયો એમાં ભાઈ. હું તો એમ જ કહું છું, જ્ઞાન દર્શન સિવાય કોઈ ગુણનો વિચાર જ ન કરવો. હા બસ કોઈ ગુણનો ન કરવો. સ્વચ્છતાનો વિચાર પણ તમારે જ્યારે પર પદાર્થની સિદ્ધિ કરવી હોય ને ત્યારે જ સ્વચ્છતાની ચર્ચા કરવી, બાકી એના સિવાય ન કરવી. હા સ્વચ્છતાની ચર્ચા પણ બરાબર પર પદાર્થની સિદ્ધિ કરવી હોય એટલી જ મર્યાદામાં કરવી. એનાથી વધારે સ્વચ્છતામાં જવા જેવું નથી. હા માત્ર જાણવામાં રહેવા જેવું છે. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, બસ એમાં બધું આવી જાય છે. જાણવા દેખવા અહીં બાકી નથી. અનંત ગુણો સમાઈ ગયા એમાં, ગર્ભમાં. બીજા ગુણની જરૂર નથી ચર્ચા કરવાની. ગુરુદેવ બધી ચર્ચા કરે ગુણની, એકો એક ગુણની બહુ ચર્ચા કરે, પછી એમ કે જ્ઞાન સિવાયના બીજા બધા ગુણો અચેતન છે. હા બોલો, કારણ કે એમાં જાણવું જ નથી. કે એને કાંઈ ખબર નથી કે અમે કોણ છીએ. જ્ઞાન કે છે કે આ દર્શન છે, આ શ્રદ્ધા છે, આ ચારિત્ર છે, વિભુત્વ, પ્રભુત્વ, સરદર્શિત્વ, સ્વચ્છત્વ, જ્ઞાન, પ્રકાશ, અતર્કયુક્ત, ઈ બધી પણ પરિણામે થતો, એ બધું જ્ઞાન કે છે. એને ક્યાં ખબર છે કોણ ને કે હું આવો છું? ખાલી જ્ઞાન જાણે છે. સરદાર કીધું ને જ્ઞાન. જ્ઞાન દર્શન સિવાય એક અપેક્ષા તો કોઈ ગુણ જ નથી આત્મા. એક અપેક્ષા અનંત ગુણાત્મક દ્રવ્ય છે. બરાબર પણ એમ કે મુખ્યતાથી તમે જુઓ તો જ્ઞાન દર્શનમાં જાણવું દેખવું છે. ચેતના એની પાસે છે. હા એની પાસે ચેતના છે. બરાબર બીજા ગુણમાં ચેતના નથી. અને હયાતનો ખ્યાલ જ્ઞાનમાં જ આવે છે. ચેતન, ચૈતન્ય, ચિદ વિવર્તન સ્વભાવ છે. ચેતન ચૈતન્ય ચિદ વિવર્તન દ્રવ્ય ગુણને તમે બાદ ન કરી શકો કાંઈ. નહીં નહીં સ્વાભાવિક છે બધું. હા આપણે તો આપણો સ્વભાવ જોઈ છે. અને એ સ્વભાવ તમને ખ્યાલમાં આવે એનું નામ જ અનુભૂતિ છે. સ્વભાવ ખ્યાલમાં આવી ગયો એનું નામ અનુભૂતિ. તો અનુભૂતિ છે જ. ત્યાં જ અનુભૂતિ પડી છે. જ્યાં સુધી આ સ્વભાવ ખ્યાલમાં નથી આવતો આખો, ત્યાં સુધી અનુભૂતિ નથી. પછી પર્યાયને સર્વથા ભિન્ન કીધી, પર્યાયને પરદ્રવ્ય કીધી. પર્યાય તારામાં છે જ નહીં, તું અખંડ ત્રિકાળ દ્રવ્ય છો. ઈ પર્યાયમાં પરિણમન જોઈને આ અપરિણામી છે, એમાં ઉત્પાદ વ્યય ન હોવાથી એની ચર્ચા વિશેષપણે દ્રષ્ટિનો વિશેષિત કરવા માટે આવી છે. તમે સળંગપણે જોવો ને તો બધી જગ્યાએ જ્ઞાન વ્યાપે છે. દ્રવ્ય ગુણ પર્યાય જ નથી કાંઈ. આખું જ્ઞાનનું વ્યાપક તમે આમ સરવાણી જોવો ને, આ દ્રવ્યમાંથી જ્ઞાન આવ્યું, આ ગુણમાં આવ્યું, આ કારણસૂત્ર પર્યાયમાં આવ્યું, આ ઉત્પાદ વ્યયમાં આવ્યું, તો એમાં ક્યાંય તમને ભેદ નથી કાંઈ. અહીંયા બસ જ્ઞાન જ્ઞાન માત્ર છે આત્મા. પછી ઓલા ઉત્પાદ વ્યયમાં જ્યાં અજ્ઞાનનું પરિણમન થાય ને તો કે એ સર્વથા ભિન્ન છે ને આત્મા જ વસ્તુ છે. આમ સળંગ જુઓ તો જ્ઞાન માત્ર છે, એમાં કાંઈ થયું જ નથી. બસ જ્ઞાન જ ઈ ઓલી પર્યાયમાં જ્યાં રાગનું પ્રતિભાસન જોવે, જ્ઞાનની પર્યાયમાં છે જ્ઞાન આમ સળંગો. બરાબર ઈ જ્ઞાન જ્યાં આ ઉત્પાદ સુધી આવ્યું ને ત્યાં એની પરિણમન જોયું રાગનું, એ જ્ઞાનમાં દેખાણું, જ્ઞાનમાં એનું જાણવું થયું, સ્વચ્છતામાં એનો પ્રતિભાસ થયો, ત્યાં એને એમ થઈ ગયું રાગ મારો. બસ ઈ બધી અજ્ઞાન ને મિથ્યાત્વની પરિપાટી ત્યાં ચાલુ છે. હવે એમ તમે સળંગ જ્ઞાન જોયું હતું તો જ્ઞાનમાં તમે અટકી જાવ કે આ તો જ્ઞાનરૂપ છે બધું, અનુભૂતિ થાય છે. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ તમારે પાડવાની જરૂર જ નથી.
જ્ઞાન માત્ર જોવો પતી ગયું તમારું કામ. બોલો વિધિ નિષેધના ભેદમાં અટકે છે, એ વિકલ્પ છે. વેરેસ તમે જ્ઞાન માત્રમાં જાઓ તો એકલી અસ્થિ છે, અસ્થિ છે, એકલી અસ્થિ. એનો અટકે છે ભેદ. પર્યાય મારામાં નથી, હું દ્રવ્ય છું. વિકલ્પ છે, એ વિકલ્પની પરિપાટી છે. આ તો જ્ઞાન માત્ર. જ્ઞાનમાંથી શું અંદરથી ફૂટીને ફુવારો શેનો આવે? તો જ્ઞાન નો આવે. જ્ઞાન દરિયો ઓલો ફુવારા બનાવે ને અહીંયા બધી, એમાં પાણી આવે, એ ફુવારો શું? એ પાણી ફેંકા કરે છે. શ્વાસ. હવે એ પાણી તો પાણીમાંથી પાણી જ આવે, બીજું શું આવે? તો આમાંથી જ્ઞાન આવે. હવે એમાં કચરો ક્યાં છે? ક્યાં? ના, જરાય નહીં. પાણી પાછું અંદર વયું જાય, પાછું પાણી ફુવારા રોકાવે, પાછું અંદર વયું જાય. પાણી જ છે અહીંયા. કચરા મળેલું પાણી જોયું ને એટલે નિષેધ કરી નાખ્યો પાણી કે આ પર્યાય જ છે ને, તારી નથી. હવે એ પર્યાયમાં તો ઓલાની ભેળસેળ થઈ છે, એ પર્યાય એવી થઈ નથી. જ્ઞાન મલિન ન થાય કોઈ દિવસ. આ તમે લીધું ભોણામાં લીધું. હા, તમે દરિયાનો દાખલા કીધો. હા, તમે કીધું કે આ દરિયાના મોજામાં મેલ ભલે હોય પણ દરિયો મોજો મેલો નથી. મોજામાં મેલ તમને દેખાય છે, તમને લાગે છે હા, પણ છે નહીં કે મોજું મેલું થઈ ગયું. મોજું મેલું નથી. મોજું તો પાણી. મોજું તો મોજું છે. હા, પાણીમાંથી આવતી વસ્તુ પાણી જ હોય, હા. એ બીજી વસ્તુ ના આવે. આ તો સંગ જોઈને, સંયોગ જોઈને એવું લાગે છે કે ઓહો પાણી મલિન થઈ ગયું. પાણી મલિન છે જ નહીં. કાં કે પાણીની પર્યાય મલિન થઈ ગઈ. અરે ભાઈ, પાણી મલિન નથી થયું ને પાણી પર્યાય મલિન નથી થઈ. પાણીની પર્યાય તો જાણવા રૂપે પરિણમે છે. એનું કામ તો જાણવું છે, એમાં મલિનતા ન થાય. જ્ઞાન તો જાણે જ બસ. ગમે તેવી સંયોગની મલિનતા એમાં તમને દેખાય તો પણ ઈ જેમાં દેખાય છે એ વસ્તુ ખરાબ નથી થતી. નહીં. દ્રવ્ય ગુણ તો ન થાય પણ એનો ઉપયોગ ખરાબ નથી થતો. બરાબર, બરાબર, એટલી બધી વાત છે. બરાબર. ઈ પકડે ને જે એને હા. સ્વાભાવિક જ્ઞાન એને પ્રગટ થઈ જાય. પહોંચી ગયો જ્ઞાયક. એને પછી ભેદ નથી કરવા પડતા કે પર્યાય મારામાં નથી ને હું દ્રવ્ય છું. એ બધી તો વિધિ નિષેધની વિકલ્પાત્મક અવસ્થાની સ્થિતિ છે. એ તો એને પર પદાર્થથી અને પર્યાયોથી જુદો પાડવા માટે એક વ્યવસ્થા બતાવી છે. આમ નથી ને આમ છે, આમ નથી ને આમ છે. સળંગપણે જે જીવ જોતા શીખી જાય છે ને એને તો બધે જ્ઞાન જ દેખાય છે. એને ક્યાંય છે ને કાંઈ વિભાગ કે પર્યાયનો ભેદ કાંઈ દેખાતું નથી. જ્ઞાન જ દેખાય છે. જ્યાં ઈ એમ વિચાર કરે ને કે આ તો પર્યાય છે, એ ભેદ થઈ ગયો. હા. ત્યાં વિકલ્પ થયો ઉત્પત્તિ. એનું નામ છે ને એ અશુદ્ધતા છે. હા, બરાબર. ભેદ એટલી અશુદ્ધ. પર્યાયનો ભેદ પાડ્યો ને અશુદ્ધતા થઈ ગઈ. સળંગ જોયું જ્ઞાન ને તો ઈ દ્રવ્ય ગુણ પર્યાય એકરૂપ થઈ ગયા. હા. પર્યાય જે ભેદરૂપ પૂર્વ પર્યાયમાં ભાસતી હતી ત્યાં પર્યાય છે ને આ દ્રવ્ય છે. ઈ સળંગ જ્ઞાન જોવે તો ઈ પર્યાય છે ને ભેદરૂપ નથી ભાસતી, અમે થઈ ગઈ. એ અનુભવ આજે ગુરુદેવે લીધું હતું. આ સ્થિતિ છે. અનુભવ આમ થાય છે. અનુભવની સ્થિતિનું વર્ણન ચાલે છે. આમ અનુભવ થાય છે. આમ તમે આમ કટકા કરીને બહાર મોકલો પછી એમ કહો કે તમે સાંધવું છે. અહીં કટકાને સાંધી ભાઈએ જે વાત કરી છે ને એ વિષય જુદો છે. એવી રીતે નથી એમ કહેવા માંગુ. ઈ જ્યાં પર્યાયની બહિર્મુખતા જોઈ તો એ પર્યાયની બહિર્મુખતાથી રહિત આખું ત્રિકાળી દ્રવ્ય છે એમ બતાવીને પર્યાયને અંતર્મુખ થઈ છે. હવે તને જો જોતા આવડી ગયું હોય, તને એ વિષય બેસી ગયો, હવે એને એ વિષય યાદ કરવા. હવે તું બીજું જોતા કે મારામાંથી તો જ્ઞાન આવે છે, જ્ઞાનનો પ્રવાહ આવે છે, તો એ વહેતો પ્રવાહ તો જ્ઞાનરૂપ છે. એ જ્ઞાન તો જ્ઞાન માત્ર છે. એમાં ક્યાં ભેદ છે? દ્રવ્ય ગુણ ને પર્યાય ને ઉત્પાદ વ્યય ને ધ્રુવ ને કાંઈ છે નહીં ભેદ. બેમાં ભેદ પાડે એ મલિનતા છે. એટલે એ આખો દ્રષ્ટિનો વિષય નથી. એમાં કોઈનું જ્ઞાન નથી, જ્ઞાન જ છે. જ્ઞાન માત્ર છે. જ્ઞાન માત્ર છે. એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું છે. પણ જ્ઞાન માત્ર જોઈએ. પણ એ જ્ઞાન માત્ર જ જોવે તો એ 100% એને જ્ઞેયભૂત અભેદપણું હતું એ જ્ઞેયરૂપ અભેદપણું થઈને અનુભવ થાય છે. એટલે જ્ઞાન માત્ર જ જોવાનું. બસ પછી એમ નહીં કે આ હું કે એવું કઈ નહીં, બસ જ્ઞાન માત્ર. જ્ઞાન માત્ર. જ્ઞાન માત્ર. માત્ર બધી જગ્યાએ મારા અસંખ્ય પ્રદેશે જ્ઞાન જ વ્યાપે છે. બીજું કઈ વ્યાપતું જ નથી.
દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, કારણ સૂત્રીયમાં જ્ઞાન ને વર્તમાન ઉપયોગમાં જ્ઞાન, અને એ પર્યાયનું પરિણામ અને એ જ્ઞાન. બરાબર. જોઈ લ્યો તમે રમત, પ્રયોગ કરો, તમને એવી મજા આવશે, તમને એમ થશે કે હું તો જગતથી જુદો પડી ગયો. કારણ કે પેલા એમ કરે કે પર્યાય ભેદ, મારા પર્યાયથી હું જુદો પડી જાય, પછી પર્યાય પાછી અભેદ કરું, તો બે સમય જોઈ. એક સમયમાં ના થાય. આ એમ કીધું કે રહિતનું શ્રદ્ધા ને સહિતનું જ્ઞાન સમય એક. શું એમાં શું સિદ્ધ કરવું છે? રહિતનું શ્રદ્ધા અને સહિતનું જ્ઞાન સમય એક. રહિતનું શ્રદ્ધામાં એમ કીધું એને કે પર્યાયથી રહિત છે એનું શ્રદ્ધા, અને પછી પર્યાયથી સહિત થયો એનું જ્ઞાન. બરાબર. ત્યાં જ્ઞાન એને ત્યાં જ્ઞાન શું કામ કીધું કે દ્રવ્ય ગુણ પર્યાય અભેદ થઈ ગયા એટલે ત્યાં જ્ઞાન લીધું, અને એમાં દ્રવ્ય ગુણ બતાવ્યા એટલે શ્રદ્ધા લીધી. બરાબર. હવે એ વિષય તો એમ જ છે, એમાં કાંઈ ફેર નથી. હવે એમાં તમે એમ જોવો કે મારું દ્રવ્ય જ્ઞાન નહીં, મારા ગુણ જ્ઞાન નહીં, મારી કારણ સૂત્રીય જ્ઞાન નહીં, મારો વર્તમાન ઉપયોગ જ્ઞાનમય જ છે. માત્ર જ્ઞાન 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 જ્ઞાન. ત્યાં તમે એ જ્ઞાન માત્રમાં આવી જાઓ છો ને, તો એ રહિતનું શ્રદ્ધાના વિકલ્પ તમારે નથી કરવા પડતા. એ જ્ઞાન સ્વયં અભેદ થતું પરિણમી જાય છે. એમાં જ રહિતનું શ્રદ્ધા ને સહિતનું જ્ઞાન આવી ગયું, ઓટોમેટિક થઈ જાય છે. બે આવી ગયા, કરવા નથી પડતા. તો હા, ઓટોમેટિક થઈ છે, સહજ થઈ જાય છે. એટલે જ્ઞાન માત્ર પકડો, એ જ પકડો, બીજું કાંઈ નહીં. જેટલા જ્ઞાની થાય છે ને એ આવી રીતે જ્ઞાન માત્ર પકડીને થાય છે. એટલા જ્ઞાની થયા છે. એટલે બધા જ્ઞાની આવી. હા, આ જ રસ્તો છે. જોગાનીજીએ શું કીધું કે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એટલે એને જ્ઞાન માત્ર જોઈ લીધું આખું સળંગ. રાગ તો પ્રથમ છે જ, હું જ્ઞાન માત્ર છું, બસ પૂરું થઈ ગયું. એને એમ નથી કીધું, એને જયારે એને અનુભવ છે ત્યારે કે હું જ્ઞાયક છું એમાં મને અનુભવ છે, મને બતાવજો લખાણ એવું કે એને લખ્યું. એમ લખ્યું છે કે જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એમાં અનુભવ. એને સળંગ જ્ઞાન જુદું દેખાય અને રાગ એને જુદો પડી ગયો. જ્ઞાનની પર્યાયનો ભેદ જ ન પડ્યો, ભેદ થઈ ગઈ જ્ઞાનની પર્યાય. રાગની પર્યાય જુદી દેખાઈ ગઈ. પર્યાય જુદી દેખાણી નહીં, પણ પર્યાય જુદી રાગ છે જ નહીં. આ રાગ જુદો, જ્ઞાન જુદું, પૂરી થઈ ગઈ. લાંબુ કઈ છે નહીં આમાં, બહુ બીજી છે. કોકને એમ થાય કેમ કે આમાં દ્રષ્ટિનો વિષય ક્યાં આવ્યો? જ્ઞાન માત્ર તમે ગયો તો દ્રવ્ય ગુણ ને પર્યાય બધું જ્ઞાન બધું એકરૂપ થઈ ગયું. તો આ તો દ્રષ્ટિનો વિષય તો આમાં સીધો જ ન થાય. તો કે ભાઈ દ્રષ્ટિનો વિષય એમાં સહજતાથી આવી જાય છે. તારે દ્રષ્ટિનો વિષય પર દ્રષ્ટિ મૂકવી જ નથી પડતી. જ્ઞાન માત્ર તને દેખાય ને તો એ જ્ઞાન જ સીધું જ્ઞાયક સાથે અભેદ થયું, દ્રષ્ટિનો વિષય થઈ ગયો. એક જ મટીરિયલ છે, એક જ મટીરિયલ પકડાય છે, એમાં જ અનુભૂતિ થાય છે. બહુ એવું છે. હમણાં તો આખું જૈન દર્શન આવી ગયું ત્યાં. હા, આજે આખું જૈન દર્શન ચર્ચાઈ ગયું પૂરે. એકદમ પૂરો વિષય આવી પ્રશ્ન ઉભો થયો તો ત્રીજો ગુણમાંથી એમાં કેટલું આવું જ આવે, સહજ આવી જાય. જ્યાં ભેદ જુઓ છો એટલે વિકલ્પ ઉભો થાય છે. ઓલો ભેદ પાડ્યો એને પર્યાયનો. હા, બસ તો એ ભેદ પાડ્યો ભેદ. એને માત્ર તમે છે ને જ્ઞાન માત્ર જુઓ, કાંઈ વાંધો નહીં. એવું તો વસ્તુનું સ્વરૂપ છે. સ્વરૂપ છે વસ્તુ. આ બહુ સરસ તમે કીધું કે આ બહુ ધ્યેય પણ નથી કરવો પડતો, જ્ઞેયનો વિચાર નથી કરતો, કાંઈ નહીં, બસ જ્ઞાન માત્ર બધું થઈ જાય. એ વિચારો આપણે બહુ કરી લીધા છે. તમે સમજો, હું કામ આ વાત કરું છું. આપણને ધ્યેયની ખબર છે, આપણને જ્ઞેયની ખબર છે, આપણને જાણનારો જણાય છે એ ખબર છે, રાગ પૃથક છે એ ખબર છે, પર્યાયની ભિન્નતાની ખબર છે અને અભિન્નતાની ખબર છે. તો અનુભવ કેમ થતો? નોલેજ તો બધું છે આપણી પાસે, કોઈ વસ્તુને અજાણતા નથી આપણે. ગુરુદેવના ન્યાયો તો શું ખામી છે? ખામી રહી જાય છે. ગુરુદેવ છે ને ઘણી વાર આ ગુરુદેવની સ્ટાઇલ છે કે જ્ઞાયકમાં પર્યાયનો ભેદ નથી. પર્યાય નથી એમ ન બોલે. તમે સાંભળજો બરાબર.
હવે તમે સાંભળો ધ્યાન દઈને. યસ. ઈ એમ બોલશે જ્ઞાયકમાં પર્યાયનો ભેદ નથી. પર્યાય નથી એમ નહીં બોલે. જોજો, બરાબર માર્ક કરજો, દરેક પ્રવચનમાં આવશે આવા. એટલે એનો આશય એમ છે કે જ્યાં તું ઈ જ્ઞાન માત્રમાં ભેદ પાડસ ને ઈ પર્યાય થઈ જાય છે. એ કેવા માંગે છે આ એના હૃદય સુધી પહોંચવું પડે તો આપણું કામ શું છે. પર્યાયનો તમે ભેદ પાડ્યો તો છે જ નહીં. પર્યાય પરદ્રવ્ય થઈ ગઈ, એના વગરનો જ છે જ્ઞાયક. પણ ઈ તમે ભેદ પાડ્યો. ભેદ શું કામ પાડો તમે? તો અભેદ નહીં થાય. હવે પર્યાય ભેદ પાડો તમારે અભેદ તો રાખવાની. અભેદ નો થાય તો બહુ નહીં થાય. જ્ઞાન માત્ર જો એટલે યથાર્થ જાણવું થયું તો શ્રદ્ધાની ઉત્પત્તિ જેવી થશે. સહજ. જે સ્વભાવ સન્મુખ હોય. શ્રદ્ધા આત્મસન્મુખ થતી જ પ્રગટ થશે. ચારિત્ર લીનતા પૂર્વક જ પ્રગટ છે આત્માની. અને જ્ઞાન તો માતો અનુભૂતિ સ્વરૂપ ભગવાનમાં અનુભવાઈ ગયો છે. હું એમ તમને કહું કે એને એમ કીધું કે જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે. આચાર્ય ભગવાને આવું કીધું. તો એને જ્ઞાયકની ગુણની અને જ્ઞાનની પર્યાયની સળંગતા જોઈ કે નહીં? હા. ત્યારે તો એને આવ્યું અંદરથી કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં અનુભવાઈ ગયો છે. બીજું કાંઈ અનુભવાતું નથી. સ્વયં પોતે જ સદાકાળ એમ લખ્યું છે. સ્વયં એટલે ઈ જ પોતે જ પોતાની મેળે જ સદાકાળ. તમે વિચાર તો કરો. આ સળંગપણું એને બતાવ્યું છે. અને સળંગપણામાં જ્યાં તમે ભેદ પાડ્યો ને પર્યાયમાં, એ ખંડિત થઈ ગયું. પર્યાયનો ભેદ જોવાનો નથી. પર્યાય છે જ નહીં એમાં. પર્યાય છે જ નહીં કેમ? તમે એટલો ભેદ પાડ્યો એમાં તો પર્યાય થઈ ગઈ. તમે સળંગ જ્ઞાન જોવો તો પર્યાય અભેદ થતી જ દેખાશે. ભેદ નહીં દેખાય. જ્યાં સુધી તમે પર્યાયને સળંગ નહીં, જ્ઞાનને સળંગ નહીં જોવો તો પર્યાયનો ભેદ દેખાય. આ પર્યાય આ દ્રવ્ય, આ પર્યાય આ દ્રવ્ય, એ વિકલ્પ છે. તમે સળંગ જ્ઞાનને જોઈ લેશો, પર્યાયનો ભેદ નહીં દેખાય. પર્યાય અભેદ થતી દેખાશે. પર્યાય છે, એમાં કોઈ ફેર નથી. ઉત્પાદન છે, બધું છે. નથી કાંઈ એવું કોઈ કહે તો એ ખોટી વાત છે. આ તો અનુભવની પ્રોસેસ. આ તો આખી અનુભવનું ક્રીમ છે. અનુભવ આમ જ થાય છે. તો તમે જે જ્ઞાન માત્ર ધ્રુવે છે ત્યારે ઓટોમેટિકલી આખું દ્રવ્યનું લક્ષણ આવી જાય છે. કારણ કે જ્યાં સુધી આખા ઠીકાણી દ્રવ્યનું લક્ષ નથી થતું ત્યાં સુધી આનંદ આવતો નથી. બરાબર? આપણે કઈ ગયા જેમ કારણ સમસ્યાની તમે વાત કરો છો કે ઠીકાણી જ્ઞાયક ભાવ, એના આનંદ ગુણો, એક એક ગુણની કારણ સુખ પર્યાય એ મળી અને આખું એક કારણ સમય સાથે છે. હવે એને ધ્યેય બનાવે છે. તો એ ધ્યેય અહીંયા માત્ર જ્ઞાન માત્ર જોવાથી આખું એને ત્રિકાળી જ્ઞાયક ભાવ એના લક્ષમાં આવી ગયો. ભેદ ન રહ્યો કે એમ ભેદ નથી. બિલકુલ ત્યાં પર્યાય દૂર નથી કરવાની. એકદમ ઓટોમેટિકલી એને માત્ર જ્ઞાન માત્ર જોતા આખું એને છે ને એ અનંત ગુણાત્મક જ એના મય એને જુએ છે. એટલે અહીંયા કોઈ ભેદ રહેતો નથી. પર્યાયનો ભેદ નથી રહેતો. ગુણ ભેદ પડે તો પર્યાય થઈ ગઈ. પર્યાયને ભિન્ન જુએ તોય પર્યાય થઈ ગઈ. માત્ર એને સળંગથી જાણવાનું કે જુએ તો હું જાણનાર છું ભાવે રહી છે. બસ બસ એટલું જ છે. આમાં છે ને ભાઈ ક્યાંય પર્યાયનો નિષેધ નથી, ક્યાંય પર્યાયનો ભેદ નથી, ક્યાંય દ્રવ્યનું લક્ષ નથી. આ આખી સરવાણી ફૂટી છે ને એની વાત છે. તમે દરિયાની સપાટીના દરિયાના મોજા એમાં ક્યાંય તમે ભેદ નહીં પાડી શકો. આ અનુભવની ચર્ચા ચાલે છે. અનુભવના વિષયની ચર્ચા નથી. તમે એને ભેદ પાડી નહીં શકો. અને ભેદ જેટલો પાડશો એટલો વિકલ્પ ઉત્પન્ન થશે. આ મોજા આમ ગયા, મોજા આમ સમાઈ ગયા. એ મોજાની કથનચિત અનન્યતા છૂટતી જ નથી ક્યારે. કચરો તો બહાર જ છે. કચરો એટલે રાગ, એ તો બહાર જ છે. એટલે એની તો કાંઈ આપણે ચર્ચા જ નથી કરતા. પર્યાયમાં અશુદ્ધતાનો પ્રવેશ ક્યારે થાય કે તમે પર્યાયને ભેદરૂપ જુઓ ત્યારે. તમે પર્યાયને કથનથી અનન્ય જોઈ લ્યો. એટલે ભાઈ એને કીધું છે
કે સર્વથા ભિન્ન પેલા કથનચિતને આગળ ન કરો. બરાબર એ બધું ખ્યાલમાં છે. છે. આમ ખ્યાલમાં લઈને વાત કરું છું. આ અનુભવની પ્રોસેસ આમ છે. અનુભવ થાય છે ત્યારે આમ જ થાય છે. ત્યાં સર્વથા ભિન્ન નથી હોતું, કથનચિત અભિનય નથી હોતું. અનુભવમાં માત્ર જ્ઞાન વહેતું હોય છે. તમે એને જે નામ આપો એ પછી તમે એને સર્વથા ભિન્ન પૂર્વક કથનચિત અભિન્ન કહો તોય વાંધો નથી, એને કથનચિત ભિન્ન અભિન્ન કહો તોય વાંધો નથી, એને સર્વથા ભિન્ન કહી દો અને પછી એમ કહો કે હવે પર્યાય અભેદ થઈ ગઈ તોય વાંધો નથી. એ જે આપણે ભાષા બોલી છે ને, બધી ભાષા એ ભાષા છે, જ્ઞાન નથી ત્યાં ત્યાં. બરાબર છે. અને આ હું વાત કરું છું ને એ જ્ઞાનની વાત છે, એ ભાષાની વાત નથી. ભાષા કઈ નથી શકતી આ વિષયને, અનુભવી જ શકે છે. આ વેતું પૂર્ણ છે જ્ઞાનનું, બસ એ અનુભવ છે. એવી વાત છે. બહુ કેમ સરસ. પપ્પા એમ કહે છે કે અનુભવ થઈ ગયા પછી બધું એક જ છે બસ જરૂર ઉપર એવું છે કે અનુભવીને છે ને ઈ તો કોઈ ભાઈ કેટલી વાર કે છે, કોઈ ભૂખો તેરસો આવ્યો હોય ને તો તું છે ને ભેદમાં આવીને વિકલ્પ કરીને સમજાવું. બહુ સમજાવવાનો વિકલ્પ એ છોડી દે. તો કોકને બહુ રુચિ હોય ને તને બહુ એવો ભાવ આવે ને તો કરજે આવું. બાકી તું તારા સળંગપણામાં રહે ને, તારે શું પર્યાયનો ભેદ પાડીને સમજાવવાની જરૂર છે? તમે જ્યાં સમજાવવાનો પ્રયત્ન કરો તો પર્યાયનો ભેદ તમારામાં પડે છે, તમારી અભેદતા છૂટે છે. બરાબર મારી અભેદતા છૂટે ત્યારે જ સમજાવી શકો છો. બરાબર છે. તું એવું ગાન પણ ન કરતો એમ કે છે. હા. આચાર્ય ભગવાન એમ કે છે, ગાંડો ન થતો. પાગલપણું. કોઈ ભૂખો તેરસો આવ્યો હોય, બે શબ્દ કહીને પૂરું કરતે છે. હા. કોઈ જાજુ ન લંબાવો, નહીં તો ગોટે ચડીશ તું. હા. અનુભવીને ઘણી વખત છે ને આચાર્ય ભગવાન બહુ સલાહ આપતા હોય છે. એથી એવું મુનિ નો કીધું કે ભાઈ તું આ મિથ્યા દ્રષ્ટિના સંગે ચડી ગયો છો, હા, એ યાદ. તો એ કે રહેવા દેજે ભાઈ, તારું છે ને આ સમ્યક દર્શન વયું જશે ને તો હેરાન થઈ જાય. લઈ જ થઈ જશે. એના કરતા લગ્ન કરી લે, હા, અસંયમી બની જાય પણ ચારિત્ર ભલે જાય. હા. એ તો ગેઇન થઈ જશે પાછું. પણ આ મિથ્યા દ્રષ્ટિ થયો ને તો ફસાઈ જાય છે. ચારિત્ર ભલે જાત, આ રેવા દે છે. આમાં તો તું તને બહુ નુકસાન છે મોટું ભાઈ. મુનિને કે છે, નહીં ને. બોલો સાધારણ વાત છે. ગજબ. એ વાત ન્યાયી છે, બહુ મજા આવી ગઈ. અધ્યાત્મ કોઈ પણ જગ્યાએ તમે ભેદ પાડ્યા ને એટલે સંસાર ભેદ પાડીને સમજાવવાની કથન પદ્ધતિ ભલે હો, પણ વાસ્તવિકપણે તમે એને માત્ર આ રૂપે જુઓ, બધું જેમ છે એમ છે. આખી અનુભવના સમયે શું થાય છે એની ચર્ચા છે. આવો અનુભવનો સમય, હા, આ મેઇન છે. અનુભવનો સમય આવો છે. અને અનુભવના સમય પહેલા પણ સ્થિતિ આવી જ છે. હાલમાં આવે એમના અનુભવનો સમય છે. આ બીજી વાત છે. સળંગતા, કોઈ પણ પદાર્થ હોય એની સળંગતા ન છોડી શકે. આ તમે લાકડું લ્યો ને તો આ લાકડામાં દ્રવ્ય ગુણ કરી તમે જુદા પાડી દો, ભલે જ નહીં. લાકડું લાકડા રૂપે જ હોય હા. અને લાકડાની પર્યાય લાકડાની જ હોય. તો એ લાકડામાં લાકડાની પર્યાય છે, એમાં તમારે નિષેધનો પ્રશ્ન ક્યાં આવે છે? એટલે જ્ઞાનમાં જ્ઞાનની પર્યાય છે, જ્ઞાયક ને જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાન 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 તો અનન્યપણું છે, એમાં તમે કોને કાઢી શકશો? આ તો બાર જ છે, એનું તો કાઢવાનો જ નથી. કાઢવાની વાત કરે છે એ ખોટો છે. એને એમ છે અંદર છે રાગ, એટલે કાઢવાની વાત કરે છે. હા, બરાબર બરાબર. એને ખબર નથી કાંઈ. એ રાગથી ભિન્નની વધારે ચર્ચા કરે, કારણ કે એને અંદર દેખાય છે રાગ, એટલે એને હજી રાગથી જુદો પુરુષ, રાગથી જુદું પુરુષ. રાગથી તો જુદો જ છે. અને તું છે ને રાગથી જુદો છે એમ જો ને તે જ્ઞાનમય દેખાશે તને. કોઈ પદાર્થ છે એના સ્વભાવને છોડે નહીં. બરાબર. કોઈ પણ પદાર્થ, બીજી ગાથામાં કીધું ને, એક નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં કોઈ પદાર્થ એની દ્રવ્યગુણ પર્યાયથી છૂટે નહીં. તો પર્યાયમાં અમારે શું લેવું? પર્યાય તો ઉત્પાદવી છે, એનું લક્ષણ જુદું છે, દ્રવ્યનું લક્ષણ પારિણામિક ભાવ છે.
તો આ તો બેયના લક્ષણ એક થોડા થઈ જાય, બે સળંગ જુઓ તો કે હવે એની લક્ષણ દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ ઉત્તમ સત બધા ભેદના કથન છોડી દે. તું બધામાં જ્ઞાન માત્ર હોય. ઉત્પાદ ધ્રુવ ઉત્તમ સત તો કે જ્ઞાન માત્ર, દ્રવ્ય ગુણ પર્યાય તો કે જ્ઞાન માત્ર, લક્ષ લક્ષણ તો કે જ્ઞાન માત્ર. તો કે આ ઉત્પાદનું લક્ષણ જુદું, ધ્રુવનું લક્ષણ જુદું, તો કે બેયના લક્ષણમાં જ્ઞાન માત્ર, બે જ્ઞાન માત્ર. ભેદ પાડમાં કઈ અનુભવનો કાળ આવો છે, બાકી તું મયરો. લક્ષણ થી ભિન્નતા કેવી 185 માં પરસમાં કીધું. પ્રગટ થતો લક્ષણ છે એ કઈ મારું છે તે બધું પરદ્રવ્ય છે. પ્રગટ છે તે હું છું, પ્રગટ થાય તે પરદ્રવ્ય છે. તો પ્રગટ થાય છે એમાં તારી પ્રીતિ છોડાવવા માટે કીધું છે. પ્રગટ થાય છે એની પ્રીતિ થઈ ગઈ તને, એટલે પ્રીતિ છોડાવવા માટે કીધું. તારું લક્ષણ જ નથી, જા પરદ્રવ્ય છે. ચેતનભાઈ, આમાં તો એક રાખી શકીએ કે ખરેખર જે વિપરીત પરિણમન થાય છે એ વિપરીત પરિણમન તો એ રૂપે જ પ્રગટ થાય છે, અને એ થાય છે એનું એક જ કારણ છે કે એને સ્વભાવથી કે જ્ઞાન માત્ર રીતે ન જોયો એટલે આ સ્થિતિ થઈ. એમ જ છે. શ્રદ્ધાનું વિપરીત પરિણામ, ચારિત્રનું વિપરીત પરિણામ એ આવ્યું ક્યાંથી, કોઈ પણ વસ્તુ આવ્યું કેવી રીતે? કારણ કે એને છે ને કારણ ઓલા બે તો ઉપયોગ તો દર્શન ને જ્ઞાન તો એના ઉપયોગ છે, એનો પ્રગટ થાય છે, એનો પરિણામ છે. પણ આ જે વસ્તુ આવી એનું મૂળ કારણ શું કે તેને આ રૂપે ન જોયું, એમાં તે ભેદ પાડ્યો, એટલે છે ને વિપરીતતા ઉભી થઈ. એમ જ છે, ભેદરૂપ જોવે છે ને એટલે જ આ બધું વિપરીત દેખાય છે. એમાં દ્રષ્ટિનો વિષય ને જ્ઞાનનો વિષય ને કોઈ કાંઈ છે નહીં ભાઈ, ચેતનભાઈ ખરેખર જરૂર નથી કાંઈ ચર્ચા. આ બધી ચર્ચા જ છે. ભૂતકાળમાં જ્ઞાન થયું હતું, વર્તમાનમાં જ્ઞાન થાય છે, અને ભવિષ્યમાં જ્ઞાન જ થશે. બીજું મને કઈ થતું જ નથી. આટલો જ વિષય છે, બાકી બધી ચર્ચા છે ને એ વિકલ્પ છે. વિકલ્પ માટવાનો છે, બીજું કાંઈ નથી. લેજો તમે આ લેજો ચેતનભાઈ, આ વિશ્વ તમે લેજો આ 3 દિવસ હાથવાણો છે આમાં બસ બસ વિકલ્પ. આજે આ લીધો ને ઈ જ લેજો તમે સોમવારે આ જ લેજો. 2 દિવસ છે તમારી પાસે, બેસવા જાય છે ને તમારે. આમાં છે ને ચેતનભાઈ, જીવ છે ને આવવા વાળા બધા બિચારા છે, એવા જીવો છે ને એને મજા આવશે આ વાતથી. અને એ છે ને એ એટલો બધો છે ને ગૂંચવાઈ ગયો છે ને એ બધામાંથી છૂટો પડી જશે, અને હકતાને ખબર પડશે. આ એટલો બધો જબરદસ્ત વિષય છે ને, એક વખત શાંતિથી આને વિચારે ચડી જાય ને તો કામ થઈ જાય. અને અને કયા દ્રવ્ય ને પર્યાય બે જુદા છે કઈ બતાવો ને. હાલો તમે કોઈ પણ વસ્તુ સ્થિતિ લ્યો, એમાં આ દ્રવ્ય ના પર્યાય એવું છે એમાંથી એટલે અમે જુદી પાડવાની જ નથી. પેલા એને જુદી પાડવાની જ નથી. જ્ઞાન જુદું ન પડી શકે. હું તમને કહું છું, જ્ઞાન માંથી જ્ઞાન આવે એ જ્ઞાન જુદું કેવી રીતે? નળ માંથી પાણી આવે, હવે એ પાણીને તમે ઉપર ટાંકીના પાણીથી જુદું કેવી રીતે કરી શકો? તો પ્રવાહ આવ્યો છે ભાઈ, એ તો સંયોગથી જોવો કે નળમાંથી પાણી આવ્યું, પાણી પાણીમાંથી આવે છે, અને એ પાણી જ છે, એ છે નહીં. યાર તમે ગોટો થઈ ગયો સંયોગમાં, સંયોગમાં ફસાણો. આ તો પર્યાયને સંયોગ જોઈ અને કા દ્રવ્યને છે ને સાપેક્ષ જોઈ, એમાં ભૂલ થાય છે. પર્યાયને સંયોગથી જોઈ, દ્રવ્યને સાપેક્ષ જોઈ, એમાં ભૂલ થાય. દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદવી ધ્રુવ સ્વભાવ વિભાવ એ વિષયો બધા અંદર લઈ આવવા માંગે છે, અંદર લઈ આવવા માંગે. જે જીવને આ જ્ઞાન માત્ર પકડાય છે ને એ તો અંદર જ છે. એને ક્યાંય ઉત્પાદવી ધ્રુવ કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વભાવ વિભાવ એવા કાંઈ ભેદ પાસે એને તો સળંગ જ્ઞાન દેખાય છે. વિચારીએ તો એમાં પર્યાય પર્યાયના દ્રવ્ય દેખાય જ નહીં. જ્ઞાનથી વિચારીએ દેખાય ને એનું નામ જ ભેદ છૂટી ગયો. આ શબ્દોમાં આપણે જે બોલી છીએ હા કે આ ભેદ છે, આ અભેદ છે, સર્વથા ભિન્ન છે, આ કથનચિત ભિન્ન છે, અનન્ય છે, બધી શબ્દો છે બધા. એનું સ્વરૂપ વાસ્તવિક આ છે, એનું વાચ્ય આ છે વાસ્તવિક. આપણે બોલી છીએ શબ્દોમાં, પણ ઈ કઈ છે નહીં અંદર. ઈ શબ્દ દ્વારા નજીકમાં નજીક લઈ જવાનો પ્રયત્ન જ્ઞાનીઓ કરતા હોય છે. તો ઈ નજીકમાં વસ્તુ શું છે તો કે આ સળંગતા છે, આની વિશાળ દરિયો દેખાય છે.
એની સળંગતામાં ખ્યાલ આવી હું તો જ્ઞાનમાં જ નથી, પૂરી જગ્યાએ. ઈ ટોટલ છે ને બધાય આગમ બધું આગમનો આ સાર છે, અનંત આગમોનો સાર આ છે. જ્ઞાનમાં બધું આવી ગયું એમાં. તમારે કાંઈ ભેદ કરવાની જરૂર નહીં, તમારે કોઈ વિકલ્પ કરવાની જરૂર નહીં, તમારે ભેદને અભેદ કરવાની જરૂર નહીં. ભેદ કરો તો અભેદ કરવું પડે ને. હા બરાબર. અભેદ તો છે. આ તો સળંગતા જ છે ભાઈ. તમે જ્યાં અહીંયા જોવો છો ને કે આ જ્ઞાનની પર્યાય છે, પછી ઈ ભેદ કઈ વખત પર્યાય ઈ ના ભેદ ભૂલે, હા. પછી જ્ઞાની એમ કે ઈ ભેદને છોડી દે, અભેદમાં ચાલ્યો. તો એનો મતલબ શું કે જ્ઞાનની પર્યાયનો જે તે ભેદ પાડ્યો ને ભેદ નીકળી જાય છે, સળંગતા થઈ જાય છે. ભેદ નીકળી ગયો, સળંગ થઈ ગયું, ઈ અભેદ. આનું નામ વસ્તુના સ્વભાવથી જોવું. આનું ના આમ જોવાનું છે. એટલે તારે છે ને કે પર્યાયને દૂર કરવાનો પ્રયત્ન જ રહેવા અરે દે. ભાઈ પણ દૂર તારામાં થઈ ન પર્યાય શકે. નથી, વાતે રહેવા દે બધી તમે ભાઈ. એમની તમે કેવી રીતે દૂર કરી શકો પણ અવિના જઈ ન શકે. જે વસ્તુ હોય એનો કોઈ અંશ એનાથી દૂર કેવી રીતે જાય? તો એનો અંશ તો કહેવાય. એનો અંશ કેવી રીતે કહેવાય? એમ દૂર ગયો જાય તો એ ભિન્નતા થઈ ગઈ એની. એવી ભિન્નતા થઈ તો એ અંશને એનો અંશ ન કહેવાય. તો ઘણી વાર આપણે બોલીએ છીએ કે હર સમયને જ્ઞાન જ થાય છે, અને ભૂતકાળમાં જ્ઞાન થતું, વર્તમાન જ્ઞાન થાય, ભવિષ્યમાં જ્ઞાન જ થશે, તો એના સિવાય એમને કઈ થતું જ નથી. આ વાત કેટલી અદભુત છે. અને હર સમયે આ જ થઈ રહ્યું છે, પણ પ્રત્યેક જીવને ઈ આપણે બોલી છે ને એમ જોવું, જોવું, સળંગતાથી જોવું. આ તો સળંગ જ્ઞાન જ છે. મને લીટી જ્ઞાન ની દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. હમણાં છે ને જો મને આમાં એક મેસેજ આવ્યો, મને આ સળંગ જ્ઞાન છે ને યાદ આવ્યું. મેસેજમાં કઈ લખાણ જ જોયું મેં, એમાં લીટી કરી છે. તો એ લીટીમાં મને એને સળંગતા જ્ઞાનની દેખાય. આ તો જ્ઞાન તો સળંગ છે. જો આ બતાવું તો ત્યાંથી વિચાર ચાલુ થયો, તમને ખ્યાલ આવશે. મેસેજ આવ્યો છે. હા એમાં લીટી દેખાય મેસેજ છે. આમાં છે ને બ્લુ લીટી કરી હા છે, blue સળંગ. લીટી. હા એ તો બીજું એને કંઈક પૂછવા માટે મેસેજ કર્યો છે કોઈ વ્યક્તિએ કે આનો અર્થ શું થાય. એમાં શું લખ્યું છે ચેતનભાઈ? એટલે એ તો ઓલો મૂળ લીટી 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 કરી છે, એમાં બતાવે. શું લખ્યું? આ એમાં તો એમ લખ્યું છે પોતાને કારણે સ્થિર રહ્યો, પોતાને કારણે વૈભાવિક હોવા છતાં પોતાને કારણે સ્થિર થાય એમાં ધર્માસ્થિનું નિમિત્ત છે, એવું લખ્યું છે. પણ આ લીટી છે ને એ લીટી ઉપર એ આ સળંગતા છે, હા, એક જ્ઞાનની સળંગતા છે. આ બરાબર. વિસર્જન ભગવાને ડાન્સ તો ઘણી વાર જોયા હતા, પણ આ ટાઈમે જ કેમ એને વૈરાગ આવી ગયો? એટલે એવું છે, આ લીટી તો કેટલી વાર જોઈ. અત્યારે લીટી જોઈ ને તેમાં ત્યાં બધા ભાવ નીકળી ગયા. એ તો ઓલું એ તો આપણા જ્ઞાનમાં એ ચાલતી હોય કસરત. એટલે આમ કોઈ સામે નિમિત્ત આવી જાય તો એવું વિચારો ચાલવાનું છે. બહુ વિષય તો આવો વિષય. એટલે જેને દ્રવ્ય ગુણ પર્યાયની ખબર ના હોય, કોઈ તિર્યંચ હોય, એ લોકો આમ જ પણ એને જ્ઞાન માત્ર પકડી લે એટલે બસ આમ જ એનું એને કાંઈ નથી હોતા વિધિ નિષેધના વિકલ્પ. બસ એ જાણે જે જ્ઞાન જાણનાર જ્ઞાન, રહીએ છે. જ્ઞાન. આમાં અનુભવ થાય છે. અને આપણને એવી રીતના દરેક જીવને અનુભવ એમ જ થાય. જ્યાં જીવ છે ત્યાં તિર્યંચપણું નથી, જ્યાં જીવ છે ત્યાં મનુષ્યપણું નથી. બરાબર છે. જીવ છે ત્યાં જીવ છે, દ્રવ્ય ગુણ પર્યાય છે. હા. તો એ દ્રવ્ય ગુણ પર્યાય જોઈ લે છે. પણ ઈ જાણપણા જોઈ લે છે ને. દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન જોઈ લે છે, જાણવું જોઈએ. વાહ. વિભાવ નથી જોતો, જ્ઞાન અશુદ્ધતા નથી જોતો, વિપરીતતા નથી જોતો, અલ્પજ્ઞતા નથી જોતો, નિમિત્ત નથી જોતો, રાગ નથી જોતો, સંયોગ નથી જોતો, સ્વભાવ જોડે. જ્ઞાનની દોડીએ દોડીએ ચાલ્યો જાય. મારા દ્રવ્યમાં જ્ઞાન, મારા ગુણમાં જ્ઞાન, મારા પર્યાયમાં જ્ઞાન. દરેક જ્ઞાન એકદમ જ્ઞાન જ્ઞાન જ્ઞાન. જ્ઞાનનો લીસોટો છે સોસલું ભેગું છે. કે તમે આ વાંચો, આ આધ્યાત્મિક જ્ઞાન છે ને, હવે તમે આ વાંચો અને તમે આ ન્યાયથી એને મેળવશો. બરાબર. તમને ન મળે તો મને પ્રશ્ન પૂછજો, ચોક્કસ. તમને પ્રશ્ન થશે જ નહીં. 100% નહીં થાય. વેરી ગુડ. આ છે ને બધા જીવો વિધિ નિષેધના વિકલ્પમાં આપણે જ્યાં વિધિ છે ત્યાં નિષેધ નથી, જ્યાં નિષેધ છે ત્યાં વિધિ નથી. પણ એ વિધિ અને નિષેધ બેયના વિકલ્પમાં અટકે છે.
નિષેધમાં કોઈ નથી અટકતો, વિધિમાં કોઈ નથી, એના વિકલ્પમાં અટકો છે. આ વિકલ્પ છે એ ભેદ છે એટલે વિકલ્પ કરે છે, અને એ દુઃખ છે. એ છૂટે નિર્વિકલ્પમાં છે. બસ. વસ્તુ આમ છે ને જ્ઞાન લાગે. માત્ર ન જોઈને પરિણામ એકત્વ થયું ને. જ્ઞાન માત્ર ન જોઈને પરિણામ એકત્વ બુદ્ધિ આવી એટલે પદાર્થોનો એકત્વ બુદ્ધિ થઈને મિથ્યાત્વનો જન્મ થયો. હવે એને માત્ર જો જ્ઞાન માત્ર જોયું હોત તો પછી મિથ્યાત્વની ઉત્પત્તિ જ ન થાત. જેટલો પર્યાયનો ભેદ પડ્યો જ્ઞાનમાં, તમે પર્યાયનો ભેદ પડ્યો એટલે બધું લાંબુ લક્ષી બચાવી એના ઉપદેશ આવે છે, એ લાંબી તમારી કથા થઈ ગઈ. પછી એના જ ઉપદેશ આવે છે, પછી તો એ કથામાંથી તમને બહાર કાઢવા માટે બધું કહે. એના ઉપદેશ આવે છે. Problem ઊભી કરી છો. પછી. એટલો તમારા પ્રોબ્લેમ હોય ને પછી બધા સોલ્વ કરવા માટે કે એવો રાગ આવી રીતે છે. પરમાં એક વખત બધું કેટલો વિસ્તાર કરે પછી તો. યાર, ને નવમી ગ્રેવે ગયા આવ્યો હતો ને 11 અંગ 9 ક્રૂ જ્ઞાન કર્યું, એ બધું રાગમાં ખપે. કેટલું રાગનું કેટલું લંબાવે, કારણ કે એવો રાગરૂપ પરિણામો જ જીવન એની પરિણામો છે તો જ્ઞાનરૂપ, એને ભાઈસો છે રાગરૂપ. હું એમ કહું, આત્મા, દ્રવ્ય, ગુણ, પર્યાય બધામાં જ્ઞાન જ હોય તો એ રાગરૂપ પરિણમે કેમ રીતે? કોઈ વિચાર કરતું નથી. રાગરૂપ પરિણમે ભાઈ પણ તારા દ્રવ્યમાં, નાયકમાં જ્ઞાન છે, તારા ગુણમાં જ્ઞાન છે, અને ત્યાંથી જે સરવાણી ફૂટે એમાં તો જ્ઞાન જ આવે છે. તો રાગરૂપ તું આ કેવી રીતે ભાઈ? તો જ્ઞાનરૂપ જ છો અનાદિ અનંત. પરિણામ નહીં જ્ઞાનરૂપ. તારા ગુણનું ધ્રુવપણું પણ જ્ઞાનરૂપ, તારા દ્રવ્યનું ધ્રુવપણું પણ જ્ઞાનરૂપ છે. પરિણામ રાગરૂપ કેવી રીતે તને આ વિચાર આવે છે? આટલો અવકાશ નથી, કારણ કે જ્ઞાન જ છે બધે. થાય જ નહીં રાગરૂપ ક્યારેય, કદી થયો નથી, થવાનું નથી, થતો નથી. પરિણામ અને જ્ઞાનરૂપ રહી ગયું છે, રાગરૂપ થયું જ નથી પરિણામ. તો ભ્રમણા ઉભી કરી છે રાગરૂપ પરિણામ. એનો પરિણામે રાગરૂપ. એક બાજુ તમે એમ કહો કે રાગ પૂતગલ છે, રાગ જળ છે, તો હું જળ રૂપે પરિણામે ગાથામાં કીધું કે શુભાશુભ ભાવ પણ થયો જ નથી, માટે પ્રમત અપ્રમત નથી. જળ રૂપ કેવી પરિણામ? જ્ઞાનરૂપ પરિણામે છે. એક સમય પૂરતી ક્રાંતિ થઈ છે, અનાદિકાળથી સમયવર્તી ક્રાંતિ. સમય બીજે સમય છૂટો છે. બીજે સમય માન્ય કે મને જ્ઞાન થાય છે, હું જ્ઞાન થાય છે, ઓટોમેટિકલી એ ક્રાંતિ ચડી જાય છે. જો ખરેખર રાગરૂપે થયો તો ટળત નહીં, જ્ઞાન રૂપ જ છે. તો ટળત નહીં, નહીં તો સ્વભાવ થઈ જતી. આપણે જ્ઞાનથી ક્યાં ગયું? તો એના સુધી એવું ના આવે કે આ પર્યાયનું નથી, આ દ્રવ્યનું નથી. જ્ઞાન જ છે. તો ભેદ પડી ગયો ને ચેતનભાઈ. આ જે કીધું પર્યાય એવું નથી, એ ભેદ પડી ગયો ત્યાં. તમે ઈ તો ભેદ કર્યો એટલે વિકલ્પ વિકલ્પ ઉભો થઈ ગયો. હા, એટલે એમ જ કહે છે જ્ઞાન, જ્ઞાન, ઈ એને ઈ જ કીધું. હા, જ્ઞાન જ બરાબર છે. હા. જ્ઞાનથી વિચાર કરો એમાં ભેદ જ ન થાય, એમાં જ્ઞાન જ દેખાય. એટલે પ્રોબ્લેમ જ ઊભી ના થાય. પ્રોબ્લેમ ઉભો જ ન થાય. એટલે એમાં તમને આ લાઇન્સ પ્રોપર છે ઉપાડવામાં. સાચી અનુભવની લાઈન છે, અનુભવ આપે એવી લાઈન છે. Yes. આમ જ થાય છે અનુભવ. જ્ઞાનથી પણ એટલે જ્ઞાન માત્ર, બસ. એમાં આત્મજ્ઞાન સ્વયં જ્ઞાન. હા. જ્ઞાના અન્યોત કરતી કેવું ગર્ભાવસ્ય કરતા આત્મા મોહોયમ વિવરાણ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાન, જ્ઞાન માત્ર જ છે. આપણે તો ગાથા બોલી, મંગલાચરણ બોલી, પણ જ્ઞાન ને ભૂલી મૂડી. એમ કે ચાલે. મૂળ છે ચંદ્રભાઈ, આ મૂળ છે. જો આપણે ઘણી વાર કહીએ ને વેત્રિકાળી ન્યાય કહે છે, એમાંથી સમય એક સમયમાંથી સામાન્ય રૂપે પ્રગટ થયો, એમાં સ્વપરનો પ્રતિભાસ થયો, એ ખરેખર તો એ જ્ઞાનમય જ છે. હવે રાગ છે એ તો પૂતગલના પરિણામ છે, એનું પ્રતિભાસન જ્ઞાનની પર્યાયમાં થયું, તો એ તો ખરેખર જ્ઞાનના કલ્લોલ છે, અહીં તો જ્ઞાન જ છે. હવે જ્ઞાન નથી માનતો એટલે વિસ્ફોટને લક્ષ્ય બનાવ્યું અને નવી બધી ઉપાધિ ઊભી થઈ. હવે એ સમય તમે માની દીધું કે મને તો જ્ઞાન જ થયું છે. જ્ઞાન માત્ર જ છે. બોલો તો બધો કકડાટ ને કચવાટ છે, એના કઈ છે નહીં ક્યાં. એ તો એને કેટલી ભૂલો ઈ કરે છે ને એ બતાવવા માટે મારી છે ભૂલ એક જ, ભૂલ તો એક જ ને. એક જ
એ ભૂલમાં પછી બધું લક્ષેન્દ્ર ઊભું થઈ ગયું ભેગું. જ્ઞાન માત્ર જોતો નથી, જ્ઞાન માત્ર જોવે વસ્તુ કાંઈ છે નહીં. કોઈ પણ પદાર્થ હોય, હવે મરચાની તીખાશ તમે જુદી પાડી દો. અસંભવિત. મરચું છે, કોઈ તીખાસ ના જુદી પાડી. મરચું એનો ગુણ તીખાશ, અને એની પર્યાયમાં તીખાશનું ભેદન, એની પર્યાય બરાબર. એને તમે જુદી પાડો. કોઈ ના કરી શકે. એટલે સ્વાભાવિક જે પરિણમન હોય ને એ કદી જુદું ન કરી શકે. વિભાવિક પરિણમન હોય એ કદી ભેગું થઈ ન શકે. હા, સ્વાભાવિક પરિણમન કોઈ દિવસ જુદું પડી પડી ન ન શકે. વિભાવિક પરિણમન કોઈ દિવસ અભેદ ન થઈ શકે. થઈ ન શકે. મારામાં પર્યાય નથી બોલવું છે ને ખરેખર ગમતું નથી. ક્યાંથી તારામાં પર્યાય નથી હવે તું તો એવા ભેદ પાડીને જુએ શું કામે તું? તારે એક દ્રષ્ટિના વિષયને સિદ્ધ કરવા માટે તું ક્યાંનો ક્યાં ચાલ્યો જા છે. એક દ્રષ્ટિના વિષય કરવા માટે તું ક્યાંનો ક્યાં ઊંચો નીચો થઈ જાય છે. બહુ ઈઝી લાગે. તમારે દ્રષ્ટિનો વિચાર ન કરવો પડે, સહિતનો વિચાર ન કરવો પડે. જ્ઞાન એટલે સમયસાર ઠેકમાં એમાં તમે પછી એમાં કોઈ પણ વાતાવરણ તમે પેલા એને પ્રયોગમાં મૂકો જ્ઞાન નો હા. તમને ભાષણ થવા મળશે. એટલે એમ લાગે કે આપણે નજીક આવી ગયા છીએ, એમ લાગે આ તો પકડાઈ જશે, એમ થાય, એમ થાય આપણે. હવે તો આ મુઠ્ઠી બંધ છે ને ખાલી આમ ખોલવાની જ છે, બીજું કંઈ છે નહીં આમાં. બધું રૂખું લાગે. એમ થાય. પેલી બધી વાત આવે ને, આ નથી ને આ છે ને આમ છે ને આમ લક્ષ કર, માંથી લક્ષ છોડ ને આમ, તમને એમ લાગે આ ગાંડ પણ છે. એમ લાગે. હા, બરાબર. આ જયારે વિષય આવે ને હા, એનું ગાંડ પણ લાગે. તમને એમ થાય આપણે પેલા ગાંડા હતા પેલા, યા, બિલકુલ. એટલા વિકલ્પો ફસાણા હતા આપણે, એમ થાય. બાપા તમને એક બહુ વર્ડ કહેતા હતા કે પરલક્ષ પાવર, ચંચળતા અચેતન જ્ઞાન. આ વાત અચલમ જ્ઞાન. જ્ઞાનને પરલોક્ષ તો ચંચળતા ન હોય, ચડા કરતા. અચલમ જ્ઞાન, અચલ છે જ્ઞાન. સર્વત્ર જ્ઞાનનું ચમકવું છે. આપણે કેટલી વાર માહિતી બધું એમાં છે, બધું આવી ગયું. આ દુકાન થઈ ગયું. બધું આનું હતું ને. આ તમે ત્રીજા બોલમાંથી નીકળી. આ ઓલો છે કે ના? આ વાત કેવી રીતે પ્રગટ થાય છે એમાંથી નીકળ્યા. એમાંથી આ નીકળ્યું. એમ આ વાત લીધી છે ને તમે પેલા એવું છે ક્યારેક ડિટેલમાં. આજે લઉં છું. હે ડિટેલમાં આજે ઘણી આવે. આજે પપ્પા લઈ લો. અને બ્લુટૂથમાં ટ્રાન્સફર કરી નાખજો. ચોક્કસ. હમણાં જ. ઓકે. બહુ અદભુત વાત છે. બહુ સરસ. ચાલો કરો સારું. બધું સરસ જ છે. હા. બસ બરે. એટલે તમે મારી એક રિક્વેસ્ટ છે મારા બધાની કે ભાભી આ વિશે લેવા નથી શું આપણે આ 2 દિવસ હાથ ચલાવો હાઈમાં જ વાત કરું